नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भवातीतं त्रिगुणरहितं सतगुरुं नमामि। सतगुरु बहु सरस बात सत्संगનો દોર હાલ્યો અને આજે આપણે નવા ગામને આંગણે દેસાઈ પરિવારમાં તુલસી દાદાના સ્વર્ગવાસ નિમિત્તે જે નિજ ધામમાં ગયા છે એ નિમિત્તે આપણને અરસપરસ દર્શન પરસનનો લાભ મળ્યો અને સત્સંગ ભજનમાં આપણે આવીને બેઠા છીએ। આપણા પણ કાંક એવા અહોભાગ્ય હશે કે તુલસી દાદાની પાછળ આપણને બે નામ લેવાનો લાભ મળ્યો। કહેશે કે મર્યાની પાછળ આપણે જે હરિભજન કરીએ તો એનું કાંઈ ફળ મળે છે, તો એ ફળ જો મળતું હોય તો મારી એવી ઈચ્છા છે આજે બધાને મનથી એવું નક્કી કરવાનું છે કે આજના સત્સંગનું જો કાંઈ ફળ મળતું હોય તો એ તુલસી દાદાના આત્માને આપણે ફાળે દેવાનું છે। જે કાંઈ મળતું હોય આપણે કોઈ વિધિ વિધાન જાણતા નથી, પણ તુલસી દાદાના નિર્વાણ નિમિત્તે आज तुलसीदासनी यादी जरे से कि तुलसी आ संसार में भांत भांत के लोग सबसे हिलमिल सालिए जेम नदी नाव संजोग। नदी नी अंदर नाव क्यारे चलावानी होय एनो पण एक संजोग होय छे। योग गोती अने पसी नाव नदी में नखाय। घोड़ापुर आव्युं होय तो नदी में नाव नखाती तो ए ज तुलसी दादा सदगुरुना चरणे गया त्यारे जारे लालजी महाराजे कीधुं के हे मारा वाला, हे भक्त, तारी नाव ने तू एवा वमळमां नहीं लई जातो है। એટલે શાંત વાતાવરણની અંદર સમજાયું, કીધું કે ભાઈ ભક્તિનું દાન આપ્યું। ભક્તિ તો જગત આખું કરે છે, પણ ભક્તિ ભક્તિ કેવી કોને? કોને ભક્તિ કેવી? તો દીકરો ભક્તિ કરે છે મા બાપની। કેવી રીતે? કે માતા પિતાની આજ્ઞા પાળવી, માતા પિતાની આજ્ઞાકારી બનવું દીકરાને, એના માટે મોટામાં મોટી ભક્તિ બીજી કોઈ ભક્તિ મોટી નથી। કે મા બાપ સુખી હોય તો દીકરો સુખી હોવો જોઈએ, એના માટે બીજો કોઈ પરમેશ્વર છે પણ નહીં। આનાથી આગળ હાલ્યા तो आत्म चिंतन करवा माटे, अलौकिक भक्ति करवा माटे, मोक्ष पद ने पामवा माटे जो कांई आपणे प्राप्त करवानुं होय तो गुरु चरणे थी एक आचरण। हवे भाई ऊभा न थता तमारो પડસાયો आनी अंदर आवे छे। એટલે સદગુરુના ચરણે ગયા અને ગુરુએ એક વાત એવી બતાવી કે લે આ 5 प्रतिज्ञा तने आपું છું। આ 5 प्रतिज्ञा જો તું પાળીશ તો તારે કાંઈ જ નહીં કરવું પડે। તો કે એને આચરણ રૂપી રેણી રૂપી આપણને 5 વચન આપ્યા કે ભાઈ ચોરી દારૂ જુગાર માચાર ને લૂંટાય આની અંદર મારો પગ ક્યારેય ન હોય, અને જેનો પણ હોય મનથી પણ તો નરકનો અધિકારી છે। नरक कोने कहेवाय? એ તો આપણી નજરે સંસારની અંદર જોઈએ છે કે 84 લાખ અવતારની અંદર આ એક જ અવતાર એવો છે કે જેની અંદર સુખ સાહેબી ભોગવી શકાય, જેની અંદર પોતાની કાંક મિલકત હોય। મિલકત તો કીડી પણ કરે છે, નથી કરતી? કીડી પણ કરે, પણ જરાક અમથો પવન આવે તો એનું બધું ગુહાઈ જાય દર બનાવેલું, જરાક માવઠું થઈ જાય તો બધું એનું ફેલ થઈ જાય। અને આપણે તો આપણા છોકરાને દઈને જાય, 7 પેઢીનું ભેગું કરીએ છતાં 8મી પેઢીની ઉપાધિ કરતા હોય, 8મી પેઢીની ઉપાધિ કરતા હોય, પણ 8મી પેઢી કેમ આપણી પેઢી જે ખારી, બાકી બધી પેઢી રળશે જ નહીં કોઈ।
આવું આપણે નક્કી કર્યું છે, પણ નહીં, આપણે આ ધરાધામ માથે આવવાનું કેમ થયું છે એ જરા કાંક નક્કી કરવું પડશે. કાંક નક્કી કરશું તો ખ્યાલ આવશે કે ભાઈ આ મનુષ્ય દેહ આપણને કેવી રીતે મળ્યો, કે મહા મહેનતે મળ્યો છે. 84 લાખ અવતાર પહેલા એક વખત આપણને મનુષ્ય દેહ મળ્યો હતો, ત્યારે હરિભજન નહોતું કર્યું, કર્મના બંધને લઈ અને 84 લાખ અવતાર એવા બંધન, આપણે એવા કર્મો કર્યા, એટલે એક પછી એક એવા જન્મો લેવા પડ્યા. અને એ કરતા કરતા બધા કર્મ ભોગવતા પશુ અવતાર આપણને મળ્યો. અને પશુ અવતારની અંદર આપણે ઘણોય દાન કર્યું, બધાને ફાયદો જ આપ્યો. આપણે નુકસાનીનો જ ભાગ લીધો. બળદ હોય તો પણ ભલે, અને ગા હોય તો પણ ભલે. ગા એનું દૂધ ઈ પીતી, બળદ ખેતી કરે છે, પણ આપણે એને શું દઈએ છીએ? નકામી વસ્તુ, જે આપણે ન ખવાય એ. નકર જો કડબ ખવાતી હોય તો બળદ નહીં, તે આપણે રોકડા રૂપિયા દઈ દેવા કે બહુ મોંઘી થઈ ગઈ છે, પણ એ ખવાતી નથી ને, એટલે આપણે કરતા હતા. પણ એમાંય આપણે અલગ પડ્યા, એમાંય અલગ પડ્યા. એટલે કીધું કે ભાઈ ઘટ મેં હે સુજે નહીં, લાનત ऐसी जिंद तुलसी આ સંસાર કો ભયો મોતિયા બિંદ. આ સંસારની અંદર બધાને તુલસીદાસ કહે છે કે મોતિયો ચડી ગયો. તે કે હેનો મોતિયો? તે કે માયાનો. અમને મહારાજે કીધું ને કે ભાઈ લોટ, ગોળ અને ઘી, આ 3 વસ્તુ ભેગું થાય એટલે એની ત્રિકુટી કહેવાય. આ જગતમાં જ્યાં નજર નાખો ને ત્યાં 3 જ વાનું ભેગું થયું છે. 3 વાનું ને 5 તત્વ ભેગા થાય, 8 નું બને 8 ઠામ. આ ઠામ બન્યું એવું જગતમાં બધા ઠામ બન્યા. મકાન હોય તોય ભલે, અને જમીન હોય તો ભલે, અને એક નાનો એવો છોડવો ઉગાડ્યો હોય તોય ભલે. એની અંદર 8 વસ્તુ ભેગી થાય. 8 વસ્તુ ભેગી થાય ત્યારે જ આ બધું બને. એ પેલા કઈ થતું. અને 9મો નારાયણ ભેગો થાય. 9મો નારાયણ અંદર આવીને વસે છે. પણ આ 9 ની અંદર જો કામ થઈ જાય તો કરી શકાય, પણ એમાં કામ કોણ કરી શકે? કોઈ સાધુ સંત પાસે આપણે ગયા હોય તો ખ્યાલ આવે, તો કહે છે કે ભાઈ આપણે અહીંયા નજીક જ છે, અમરેલીની અંદર મુદાસ બાપુ થઈ ગયા. 10 નામી સંત હતા. એ 10 નામનો એને બોધ હતો. આવી અંદાજે મને ખબર છે કે મુદાસ બાપુ એક વખત દીવની અંદર ગયા. દીવની અંદર તો રામજી ભગત કરીને એના શિષ્ય હતા, અને ત્યાં 15 દિવસ સુધી એને સત્સંગ ભજન કર્યું. અને 15મા દિવસે જ્યારે રામજી મંદિરની અંદર ગામના સોરે મુદાસ બાપુ જ્યારે મંદિરની અંદર બેઠા બેઠા ધ્યાન કરતા હતા, ભગવાનને મનાવતા હતા, મનોમન કાંક બાંધતા હશે એની હારે, હે મારા નાથ, હવે મારે કેટલું બાકી છે? કારણ કે પેલા તો એક વખત એક હારે એને લઈ લીધી હતી. કારણ કે હું થોડોક આગેથી હાલું છું, સમીન નથી, એટલે 15 દિવસ થયા અને બપોરનો સમય બરાબર ભગવાનને મનાવે છે. એવામાં 15 દિવસ થાય એક સાધ્વી એની સાથે ભજન કરે. દીવ ગામમાં તે હતી સાધ્વી, સાધુ વેશે, અને એને એમ થયું લાવીને આજ ભગત બાપાને મળું, આજ એકાંત છે. તો એને મંદિરની અંદર જઈ અને જય ગુરુ મહારાજ કરી અને વાત કરવાની ચાલુ કરી કે હે બાપા, હે ભગત, મારે તમને એક વાત કરવી છે. કે શું વાત કરવી છે કોને? પણ કે હું 15 દિવસથી તમને મળી છું, હું એકાંત ગોતતી હતી, પણ આજે મને એમ લાગ્યું આજે એકાંત છે, આજે મારા મનની વાત હું તમને કરી દઉં. તે કે પણ આજે પણ ક્યાં એકાંત છે? એકાંત ક્યાં છે આમાં? તે કે એકાંત ને તમે બે અને હું બે જ છીએ. નારેના કે મારો રામજી આવે ઉભો છે, સીતાજી છે, લખનજી છે, હનુમાનજી છે, ગણપતિ છે. આમાં એકાંત જગતમાં ક્યાંય મળે એવું જ નથી. કારણ કે ક્યાંય ને ક્યાંય મારો નાથ હાજરી આપીને ઉભો છે. જો આ નથી ખબર તો કઈ વાંધો જ નથી, પણ ખબર હોવા છતાં આપણે અજાણ્યા થતા હોય કે ભાઈ એટલે કાંઈ વાંધો નહીં, બાપુ નહીં ખબર પડે. નહીં, ગુરુ શરણે ગયા ને ત્યારે ગુરુ ભેગો આવ્યો છે. હો ભાઈ, ગુરુ કોઈ ગામમાં રહેતો નથી, ગુરુનું કોઈ નામ ન હોય,
ગુરુને નામ ને ગામ હોય ને એ ગુરુ ન હોય. જયારે ગુરુ શરણે આપણે જઈને એટલે ગુરુની પધરામણી કરે આપણી અંદર, લે આ આખો હું તારો, હવે હું આખો હું તારો. અને ત્યારે જબરદાન ને કહેવું પડ્યું કે હું તારો, તું છે મારો, મારો તારો એક દીદાર રે, એવો સતગુરુ લાલન છે મારો, એ સતગુરુ મારો દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ રે, એવો સતગુરુ લાલન છે મારું. ક્યારે સદગુરુ મારો થાય? મારો સદગુરુ મારો ક્યારે થાય કે હું એનો થાવ તો. જો આપણે કોઈ ના થાય ને તો આપણે જગત આખું આપણું છે. હવે આપણે જગતને કાંઈ જ દેવું નથી, જગતનું બધું જ આવરી લેવું છે, એ ક્યારે મેળવશે નહીં. એમ અહીંયા વાત થાય છે કે એકાંત ક્યાંય મળતું જ નથી. વાત કરને તારે બેન, જે વાત કરવી હોય. શું કહે છે બેન? તારે વાત કરવી હોય કરને. તો જ્યારે આ જ્ઞાનની વાત કરી એટલે સાધ્વીના મોઢામાંથી થોડોક નીચો શબ્દ આવ્યો, એક સ્ટેપ નીચે આવ્યા કે ભગત તમે તો પાછા બહુ ભક્તિમય રંગાઈ ગયેલા છો, કે મારે તમને એક વાત કરવી છે કે તમે ભક્તિ કરો છો, હું પણ ભક્તિ કરું છું, તમે એકલા છો, હું એકલી છું, કેમ આપણે હારે ભજન ન થાય? અમે તો સુરત થી 7-8 જણા આવ્યા, ભેગા જ કરીશ ભજન. એમ સાધ્વીએ કીધું ભગત મૂળદાસ ને કે આપણે બે હારે ભજન કરીએ તો ન થાય. એ કે હારે તો કરીએ છીએ 15 દિવસ થા, 15 દિવસ થા હારે તો ભજન કરી. કે એમ નહીં ભગત, કે તમે હું એક આશ્રમમાં રહી, હું રોટલા કરી દઉં, તમે ખાઓ, ભજન કરી ભેગું, તમે મારું અધુહારો. અધુહારો ખબર પડે ને? હે, અધુહારો એટલે માટલો મૂકીને ઓલું કરે ને, હા ઈ. એટલે કે તમે મારું, હું તમારા ઘરમાં બેહું, તમે મારું ઘર માંડો. અરે ગાંડી, હવે આમાં ક્યાંય એવો મોહનો, ક્યાંય ખૂણે ખસકે જગ્યા નથી મારા નાથ વગરની. આમાં મારે કેવી રીતે તું કે એ વાતને માન્ય રાખવી? અને તારી ઈચ્છા હોય તો તારી ઈચ્છા પૂરી કરાવું. તે આવા વાણોતરને પસંદ કર્યો. હું તો વાણોતર છું કે કોના? કે જેનો હું વાણોતર છું, તારે એના ઘરમાં બેહવું હોય તો હું તારો મેળ કરી દઉં. સંતો શું કરે? મેળ કરે. હો, સંતો હંમેશા મેળ કરે ને મેળ કરાવે, પણ એનો મેળ કોઈ જે ન હોય. એનો મેળ કોઈ જે ન હોય. એને કાલનું હું નથી વિચાર્યું કે બાપુ કાલનું કેમ ઈ ગઈ રહીશ, હવે કોઈક આવશે. એક ગામ હતું ને, એક ગામની અંદર શેઠ ઘણું ધન ભેગું કર્યું અને એના મુનિમને કે અત્યારે તો બધા એવું કે એકાઉન્ટર, હા, એનું એકાઉન્ટ સંભાળતો તો એ મુનિમને કે તું જરાક જોતો આપણી પાસે કેટલું ધન ભેગું છે, એક દિવસનો ખર્ચ કેટલો, એક મહિનાનો કેટલો, એક વર્ષનો કેટલો, એક પેઢીનો ખર્ચ કેટલો, તો કેટલી પેઢી સુધી થાય એવું આપણી પાસે ધન છે. તો બોલો કે 2 દિવસનો સમય આપો, 2 દિવસમાં એને મેળવ્યું કે ગયા વર્ષે એટલો ખર્ચો હતો, આગલા વર્ષે એટલો, 7-8 વર્ષનો ખર્ચો મૂકીને એવરેજ એને ખર્ચ મૂક્યો કે ભાઈ એક જણો કદાચ 50-60 વર્ષ જીવે એક પેઢી, તો શેઠજી આપણે 7 પેઢી ખાઈને તો ખૂટે એમ નથી. અત્યારે જીવીએ એમ હો, બાકી છોકરાને તમે વિદેશ મોકલો ને ઘોડા મૂકે પૈસા તો ઈ ઘોડો ખાઈ જાય બધું. કારણ કે ઘોડો ડાબલો ક્યારે મારે કઈ નક્કી. એટલે એવા છોકરાને ન મોકલવાનું, મોકલવાનું તો પેલા 5 તેલ નાખજો બાપા, આમ જો દાડીઓ કરીને તને ભણાવ્યો છો, તું ન્યા જાશો પણ તું હાવ એનો ન થઈ જાતો. હે, તું થોડો તારો રહેજે, અમારો નહીં કઈ નહીં, તારો તો રહેજે. કારણ કે ખુદના મેળના નથી ને તો એ સદગુરુ ચરણે જવું પડ્યું. હો ભાઈ, એમાં આમ નહીં. આમાં હું કોણ છું મને ખબર નહોતી, ત્યારે આપણે એના ભિખારી થયા, મારા વાલા મને કાંઈ ખબર નથી, આ જગતમાં મારું કાંઈ નથી, હું કોણ છું એ મને ખબર નથી. ત્યારે ગુરુ મહારાજે કીધું તું તો આ છો.
તું તો હા છો. હું વાત છે તે કે હા તારે કોઈની જરૂર નથી, તું અસંગ છો. કેવો છો? તું અસંગ છો. તારો જેને સંગ કરવો હોય ને ઈ તારી પાસે આવે. આવો થઈ જા. પણ હવે ઓલું બગલમાં મૂક્યું છે તો ક્યાંથી મેળ આવે? એટલે આ મુનિ મેં કીધું હાથ પેઢી ખાય ત્યાં સુધી આપણે આ ધન ખૂટે એવું નથી, પણ આની આ ધોરણે હાલની તો એ કે આપણે છોકરાને સંસ્કાર દઈ એ વાત હાચી છે, પણ કે 8મી પેઢી હાવ નમાલી થાય તો અત્યારે જેમ થાય છે એમ 10 પેઢીનો હાજો હોય એવડો એ શેઠિયો 200 ઘંટીના શેઠિયા છે અત્યારે બગલમાં પોટલા લઈને ફર્યા માર્કેટમાં. એ કે શેઠ તમે કેમ? કે મત છોકરાએ ઊંધું વાળ્યું. આ પેલા વિચારવાનું છે કે પેલા રહોડામાં ધ્યાન દેવું પડશે, છોકરાઓમાં ધ્યાન દેવું પડશે. છોકરા કહેતા આપણી અંદરથી ઉઠતા વિચારો. રોજના 60,000 છોકરા ઉત્પન્ન થાય સામેથી. કેટલા હારા કેટલા મોડા કેમ ખબર પડે? ઉઠમણું જ કરાવે ને. જો સંતોનું ચરણ ન મળે તો આની મનની અંદરથી આખો દિવસના 60,000 વિચાર આવે છે તમને, એ પતન કરાવશે. એ ન કરવું હોય તો કોઈ સંતનું ચરણ લેવું જ રહ્યું. કે કોઈ સંત કહેતા સારા વિચાર વાળાનું સારો વિચાર આવશે તો અનેકમાંથી એક વિચાર લાવી સુરતા પ્રગટ કરી અને સદગુરુના ચરણ સુધી તમને લઈ જશે. પણ ક્યારે? સોબત હારી કરશું તો. પહેલું પગથિયું સોબત છે, પણ સોબત મોડી થાય તો. હવે અહીંયા શેઠ ઉપાધિ કરી નિમાણો થઈને બેહી ગયો, 8મી પેઢી કરશે હું? તો મુનિમને કીધું 8મી પેઢીનું સારું કરવું હોય તો શું કરવું પડે? એ કે એ ઉપાય છે પણ એ તમે કરશો નહીં. એ કે કેમ? એ કે મેં કોઈ જે જોયું નથી. આ 15 વર્ષ તમારા મુનિમ શું તમારે ત્યાં કોઈ જે દાન લેવા કોઈ આવ્યો નથી, કોઈને આવવા દીધો નથી, તમે કોઈ જે કોઈને દીધો નથી. તે કે પણ એમાં છે હું કે નહીં કે તો થોડુંક દાન દેવું પડે, દાન કોકને દેવું પડે. અને આપણે એ થોડું થોડું ભૂલતા જાય છે. સાધુ સંતને આંગણે આવે ને એ કેવો ભૂખ્યો આવે ખબર? આત્માથી ભૂખ્યો હોય, મનથી ભૂખ્યો હોય કે મહારાજ મને 2 વાત હારી કરો, મારું કલ્યાણ થાય એવી વાત કરો. તો એની એ તૃપ્તિ કરે છે, એની તૃપ્તિ કરે, એને ઘટતી વસ્તુ આપી દે છે. તો અહીંયા શેઠે વિચાર કર્યો કે ભાઈ મુનિમજી તું કે કરીએ? તે કે દાન દક્ષિણા કરવા મળો, થોડુંક ધન ભલે ઓછું થાય પણ દાન કરશો ને તો આની પેઢી હારી થાય. એટલે શેઠાણીને બોલાવી. પેલી કંસન નામ ન લેતા પણ અત્યારે હું લઉં, ઊંઘ નથી આવતી ને એટલે કહું. એટલે કંચન ને બોલાવ્યા અને કંચને કીધું કે બોલોજી. તે કે હારામાં હારું સીધું ભરીને અને જટાશંકર ને ત્યાં દઈ આવો જાઓ, ભલે આજ તો એ મજા કરે. અરે શેઠાણીને એમ થયું કોઈ જ નહીં. આજ આમ જો 3 ગણું સીધું ભર્યું અને 3 જણા ઉગડ્યા દેવા. અને બરાબર 11:30 નો ટાઈમ હતો બપોરના. અને જટાશંકર ની ખડકી ખખડાવી. જટાશંકર હે? તે કે કોણ? તે કે શેઠના ઘરેથી શેઠાણી. તે કે હું આવ્યા? કોઈ જે નહીં આજ. એ કે સીધું લઈને આવ્યા, તમે ખોલો ખરા? એ કે આજ નહીં કાલ આવજો. અરે પણ તમે જોવો તો ખરા કે તમારી જિંદગીમાં તમે જોયું ને એવું. એ કે એ વાત બધી સાચી. આજ એક ભાઈ દઈ ગયો છે બપોરે ને સાંજે 2 થઈ રહે, તમારે દેવું જ કાલ આવજો. ઓલેના હાથમાંથી સીધું પડી ગયું શેઠાણી હાથમાંથી. એ કે અહીંયા કાલની ઉપાધિ નથી, અહીંયા 8મી પેઢીની ઉપાધિ કરી. એટલે 7 પેઢીનું જો થઈ ગયું હોય ને હરખું, 7નું જ કરવાનું છે. કઈ કઈ પેઢી છે? આ 2, 4, 6 અને 7. આ 7 પેઢીનું જો સારું થઈ જાય ને તો 7માં મારો વાલો રમતો રહેવો જોઈએ. આ 7-12ની નકલ જો આપણા નામે થઈ જાય તો એ કોઈની ક્યારે ન કહેવાય. કારણ કે આ આપણું નામ એટલે સદગુરુનો બાળક બનવાનું છે. સદગુરુનો બાળક બની જાય તો ક્યારે ન વાંધો આવે. એટલે મુરદાસ બાપુ કહે છે કે ભાઈ તારે મારા ધણીની ધણિયાણી જો તારે થવું હોય તો હું તારો વાણોતર થઈ જાય જા. તે કે એ છે કોણ? તે કે એના માટે થોડીક મહેનત કરવી પડે. મહેનત કરવી પડે કે શું? કે પેલા તારે સુંદડી હાથે વણી અને પહેરી અને પછી તું ત્યાં જા તો તારું કામ થાય. તે કે કેવી રીતે વણવી? એ કે ઈ તારે બધું જાતે કરવું પડે. કપાસે તારે વાવવો પડે હાથે, એનું ખેતીવાડી કરવી પડે, એને કાઢવું પડે, બધું જ તારે કરવું પડે.
તે કે ઈ કેવી રીતે હોય તે કે સાંભળ મારી બેન કે પ્રીતમ વરની એ જીરે સુંદરી રે મહાસંત વડવા આને મળ્યા રે જે રે ઓઢે તે અમર રે અકળ કળામાં જય વળિયા રે અપ્રીતમ વર મારા પ્રીતમ વરની સુંદરી એવી છે કે તું નહીં કેટલાય સંતો ત્યાં ગયા છે ઓઢવા હાટું અને જેને ઓઢી છે એ અમર થઈ ગયા અમર તો થઈ ગયા પણ એ ક્યાં જઈને ભેળા છે કે અકળ કળામાં જેને કોઈ ન કળી શકે જેને કહેવાય નિકળંગ અવતાર થઈ ગયો રામાપીરને કઈ બી નકળંગ અવતાર છે એને કોઈ કળી ન શીખ્યા જીવા ત્યાં સુધી કારણ કે પ્રગટ પ્રભુ હતો પણ કળી ન શીખ્યા તો કે ઈ કળામાં ભળી જાય પણ કે આ સુંદરીમાં મહેનત છે જેવી રીતે મેલી સુંદરી કે મેલી ગોદડી કીધી એ ગોદડી ગુરુએ ધોઈ દીધી અને પછી મેલી કરી તો ગુરુનો વાંક કે આપણો હે ગુરુએ તો ધોઈ દીધી હતી કાંઈ જ બાકી નહોતું રહેવા દીધું ઉજળી ફડાક હામો તું જોતો તારી સિવાય કોઈ ન દેખાય આવું જ કર્યું હતું ને કે જગતમાં તારી સિવાય ખરો કોઈ હે કે હું તારો તું મારો તારો મારો એક દીદાર એક જ દીદારામાં બધા આ કેટલા બેઠા તો આત્મજ્ઞાને જાવ તો એક જ આત્મા બીજો કોઈ નહીં તો કે હા તો કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા આ એક જ લગડીનો માલ છે એક જ ધરતીમાંથી આ બધા છોડવા ઘોડે આ ઉભા થયા છે આની અંદર પરમાત્મા રમવા આવ્યો છે ભમવા આવ્યો છે અને આપણે એને ગમે તે રીતે હાચવીએ ગમે તેવી રીતે રાખીએ તો આપણું કલ્યાણ થશે ખરું જો એ અકર્તા ભાવે છે ભેગો છે દર્શન પણ થાય પણ ભાવ જગાડો તો મારામાં જો મને દર્શન થાય મારા ભાવમાં આવે તો મને સામે દેખાય નગર આમાં જેવો હોય એવો થાય કારણ કે દ્રષ્ટિએ તું કોઈના નો આવે એવો છે ખેલ તારો કોઈની દ્રષ્ટિમાં એ નથી આવતો પણ તમે જેની દ્રષ્ટિમાં તમારી દ્રષ્ટિમાં આવે તો જગત તમારી દ્રષ્ટિમાં આવતો તો જગતમાં જગદીશ જોવાની કોશિશ કરો કોશિશ કરવાની છે કોશિશ કરવાની હાર નથી થતી કે છે ને કે કાસબો હતો અને શ્રી નારાયણનું શરણનું સ્પર્શ કરવા ગયો અને શેષનાગે પૂછડું માર્યું તો બીજા અવતારમાં કેવટ બની અને શેષનાગને કે તારે હવે જે કરવું એ કરી લે આજ મેં તને બંધનમાં લીધો કોઈની તાકાત નથી મને રોકી શકે હે ત્યારે એને કહેવું પડ્યું કે ધોવાજો ને રઘુરાય તમારા પગ એ ધોવાજો ને રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાં બધાને મનમાં શક પડે ને ત્યારે ઈશ્વરના શરણે જાય પેલા જાતો નથી જાતો તો કે આવી સુંદરી જો કોઈ વણી અને પહેરે તો કે એ કેવી રીતે થાય તો કે આના માટે ખેડૂત પાસે જવું પડે ખેતી કરવી પડે હે એટલે આપણને ગુરુ મહારાજે પરમાત્માએ આ 10 વીઘાની ખેતી આપી કે જો આમાં તમારે બીજ વાવી હે તો હું કે છે કે ધર્મના ધોરી લઈ કરે હરિનામ હારતો જોતરિયા રે ધીરજની ધરતે રણો કારે રાપડિયા રે ધીરજની ધરતે રણો કારે રાપડિયા રે અપ્રીતમ વર ધર્મના દોરી લેવાના ધર્મના કેવા ધર્મના તો કે શ્વાસ અને ઉશ્વાસ રૂપી આ બે ધર્મના દોરી છે હે એમાં હરિ નામ હાલી રહ્યું છે હરિ નામ હર જોડી દેવાનું છે આની સિવાય આ ધરતી નહીં ખેડાય હે એટલે મેઘરણ દાદાને કહેવું પડ્યું એવી ધરતી એ ખેડાવો આ સારા શહેરની હિરલા પાકે છે આ ધરતીની માય રે
શું કે છે? હિરલા પાકે આજ ધરતીની માય, પણ હરિનામનું જો હળ કોઈ લે અને એ હળ લીધા પછી રણુકારે રાપડિયા. આની અંદર એક રણુકાર થઈ રહ્યો છે. એ રણુકારના જણુકારની અંદર જો આ હંસો મોતી ચૂંગી લે ને તો કામ થઈ જાય. હે, આ મોતીને ચણી લેવાનું છે, અને માણી લેવાનું છે, અને જાણી લેવાનું છે. ખાલી વાત નથી, નથી ખાલી વાત. એટલે કીધું કે ભાઈ રણુકારે રાપડિયા. અને પછી જ્યારે રણુકાર થાય અને એ રાપ જોડે પછી કેવલ ને કેવલ સતગુરુનું જ્ઞાન લીધું હોય ને તો એને પવન જ જોવાનો, બીજું કાંઈ નહીં. પ્રાણની સાથે કોઈ નામ લેવું નથી, કોઈ રણુકારની જરૂર નથી. એને કેવલ પ્રાણની સાથે જ સંબંધ છે. પવન સ્વરૂપ ને ઓલા ઉઠિયા, વરસે રાગની વાદળિયો રે, ગગન ગરજે ને રૂપે સોઈ દસે સમા કે વીજળિયો રે, ગગન ગરજે ને ભોરુકે સોઈ દસે સમા કે વીજળિયો રે, આપણી તમ પવન સ્વરૂપે મેહુલા ઉઠ્યા. જ્યારે આપણે તો બધા ખેડૂના દીકરા છે. દિવાળી પછી આપણે શિયાળાની ખેડ કરી હોય અને એ ખેડમાં આવા બેલા જેવા ઢેફા કાઢ્યા હોય, અને જ્યારે શિયાળાની ઠંડીનો તપે એ ઢેફું, ઉનાળાની ગરમીનું તપે, અને પછી ચૈત્ર વૈશાખના દનિયા જામે. દનિયા જો હારા ન જાય ને તો વરસાદ ન થાય. એટલે કે છે પવન સ્વરૂપે મેહુલા ઉઠ્યા. આની અંદર જે આવે જાય છે ને એ જ છે, બીજું કોઈ નથી. હે આ કોને બનાવ્યો પવન સરખો, એ ઘડનારાને તમે પરખો. હે આ કોને બનાવ્યો, એ જ પવન આમાં ઉઠી રહ્યો છે. પણ એ પવનનું ધ્યાન લગાવીને કોઈ જો આને જાણી લે કે આ ધ્યાનની ધૂનમાં ધમધમે, ધ્યાનની ધૂનમાં આ ધમધમી રહ્યો છે, ગાજી રહ્યો છે, વાજી રહ્યો છે. પણ આને કોણ જાણે? જાણે એની વાત છે. એટલે કીધું પવન સ્વરૂપે મેહુલા ઉઠ્યા. અને પછી જો આગળ જાય ને તો કે વરસે વૈરાગની વાદળિયું. જો કાંઈ મૂકવું નથી પડતું, કાંઈ બાદ કરવું નથી પડતું. ગુરુ મહારાજે સત્યનો બોધ નથી કર્યો. તમારે લખવું હોય તો લખી લો. ગુરુ મહારાજે સત્યનો બોધ નથી કર્યો. આપણને અસત્યનો બોધ કર્યો. આ બધું અસત્ય છે, બાદ કરતું આને. તો કે મહારાજ હું તો કાંક સત્ય જાણવા આવ્યો. તો સત્ય શું છે? તે કે હવે નજર કર, તું મારી સામું જો, તને કાંઈ દેખાય છે? અમારા ગુરુને એક એનો પ્રેમી ગુરુ દરિયાના કિનારે લઈને જઈને કીધું કે મહારાજ દરિયામાં દ્રષ્ટિ કરો, આકાશમાં તમારી દ્રષ્ટિ ક્યાં ઠેરાય છે, ક્યાં ઠેરાય છે? અને ત્યારે ગુરુ મહારાજને ઈચ્છા થઈ કે ભલે 25 વર્ષની મહેનત મારી જાતી હોય તો જાય, મારે વાત જાણવી છે કે આ ઠેરાતી નથી, એનું કારણ શું છે? અને ઠેરાતી કરાવી અને બધાને જણાવ્યો ક્યાંથી ઠેરાય. બરાબર ને? કે પવન સ્વરૂપે મેહુલા ઉઠ્યા, વર્ષે વૈરાગની વાદળી. વૈરાગ નહીં આવે ને ત્યાં સુધી પરમાત્મામાં પ્રીતિ નહીં જામે. વૈરાગ કહેતા જે કરીએ છીએ ને નથી કરવાનું, એને બંધ કરવાનું છે. અને જે આપણું જે કર્તવ્ય છે એ જ કરવાનું. કેવલ ને કેવલ એક જ કામ કરી તો પણ ઘણું, કે આ જગતમાં મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. આ જગતની અંદર મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. મારી દ્રષ્ટિથી પણ કોઈને દુઃખ ન થવું જોઈએ. મારી હાજરીથી પણ કોઈને દુઃખ ન થવું જોઈએ. આપણી હાજરીથી કોઈને દુઃખ થાય તો બે હાથ જોડી કે ભાઈ મારે કામ આવ્યું છે, થોડુંક હા કહી દેવાનું. આજે આપણને બોલાવ્યા છે અને કાલે નથી બોલાવ્યા તો દુઃખ નથી લગાડવાનું.
આજે આપણી ત્યાં જરૂર નથી, આજે આપણી ત્યાં જરૂર નથી. એમ કરીને ગુરુનો બાળક બની અને સીધે માર્ગે હાલવાનું છે. ત્યારે વૈરાગ જાગે કે વર્ષે વૈરાગની વાદળિયું. પછી ગગન ગરજે. આ ગગનની અંદર તમે જોઈ લો ને, નરસિંહ મહેતાએ કીધું કે જો ને તું ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તે જ હું, તે જ હું. એમ આમાં એક શબ્દ બોલે છે, એક શબ્દ આમાં બોલી રહ્યો. અને એ જ ગુરુ મહારાજે બતાવેલો છે કે એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. વેદ થક્યા, બ્રહ્મા થક્યા મુનિ શેષ મહેશ. ગીતાજીમાં ગુરુ ગમ નથી, વાહ સતગુરુ કા ઉપદેશ. આનો અર્થ એવો કોઈએ ન જાણવો કે ગીતાની વાત આવી કે ગીતા ખોટી નહીં. ગીતાના પાને પાને અક્ષરે અક્ષરે બ્રહ્મ ઠહોઠાઈ ભર્યો છે, પણ એની અંદરથી વાંચી જાણી અને કોણ એવો માલમી છે કે જે આપણને બ્રહ્મનો ઉપદેશ કરે? એવો કોઈ ગુરુ, એવો કોઈ માલમી ગોતવાનો છે આપણે. ત્યારે વૈરાગ થાય ને વર્ષે વાદળી તો કામ થાય. કે પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા, વર્ષે વૈરાગની વાદળિયું. ગગન ગરજે ને ભોરું કીએ, સોએ દશે સમકે વીજળી. હવે વીજળીને સમકારે જો મોતી પૂરવાનું હોય તો સોએ દશે તમે જ્યાં નાખો ત્યાં મારો ઠાકર ધણી સિવાય બીજો દેખાવો ન જાય. ઈજ છે, ઈજ છે. ક્યાં છે? ઈજ છે. ઈને તો તમે હારે રાખશો તો તરત ઓળખાણ થાય છે. આ એવી ઓળખાણ છે. એટલે સંતોએ આ સંસારમાં ઈ મૂક્યો છે માવડિયું. તમને કોઈને ખબર હોય, તમારામાં એક શબ્દ એવો છે બધાને લાગુ પડે, કયો? ઈ. અમારે ઈ. ઈ તો હવે કે કાંતા નહીં. બહે બેનું બેઠ્યું હોય અને ભાઈ આવીને કે એને બોલાવો તો ઈ જ ઉભા થાય. એના ઈ હોય ઈ. એમ ઈ ભૂલાઈ ગયો છે ને, નામ મોઢે આવી ગયું, હૈયે હતું હોઠે આવ્યું, તે હવે નામે વિસર્યા. હવે નામે વિસર્યા. કે દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા, હવે તો સુરત ભૂલાય તારી સાહેબા. નામે વિસર્યા. આ બધું વિસરતું જાય છે. શું લેવા? હૈયેથી હોઠેથી બહાર કાઢવા મળ્યા ને. એટલે જો આમાં રાખો ગણપતિ ઘોડે તો વાંધો નથી. ગણપતિનું પેટ એટલે મોટું બતાવ્યું, પણ આપણે હવે પેટને વાહ ભેગું કરી દો ને, અમારે જો કાંઈ ઉપજી ખરી દાંત નીકાળવાના. એટલે કીધું વર્ષે વૈરાગની વાદળી. અને જો એ વરસાદ થયો, ખેતી તો આપણે કરી, પણ વરસાદ કોને કર્યો? મારા વાલાએ. એ ખેતી તમારી જોઈને હો. જો ક્ષેત્ર આપણે તૈયાર કરશું તો વરસાદ વરસાવવા વાળો મારો વાલો ગુરુ કેમે ત્યાંથી તમને ગોતતો ગોતતો આવશે. જેને વરવવું છે ને એ ગમે ત્યાંથી તમને ગોતતો ગોતતો આવશે. આપણને એમ થાય છે અમે ગુરુ કર્યા. ક્યાં ગયા હતા કે ગુરુ કરવા? ગુરુ કરાય નહીં. ગુરુ કોઈ જે નો આપણે કરીએ કે ગુરુ આપણને બનાવે. શું બનાવે? બાળક. ગુરુનો બાળક બનાવે આપણને. અને ગુરુને જિજ્ઞાસા જાગે ને તો આપણી ગુરુને સુરતા એક થાય ને ત્યારે ગમે ત્યાંથી કોઈ પ્રેમ ગુરુ આપણું બાવડું થોભી અને ગુરુ સુધી લઈ જાય. મહારાજ આ એક પાત્ર તૈયાર થયું છે, થોડુંક આમાં રેડી જો ને. કે તને જાણશો ને જવાબદારી તારી, તો જો પ્રેમ ગુરુની જવાબદારી હોય. હે કરે કે ફળ ખરાબ, ફળ કોઈ જે ખરાબ ન હોય, ધરતી કોઈ જે વાંજણી ન હોય, આપણામાં જ દિવેલ ન હોય, ખેતી કરતા આવડતું ન હોય. હા, સમજી લેજો. આજ કડક ભાષા નાચના ઘેર એટલે જરાક કડક થાવ છું, કારણ કે દેહાઈ નાચ જરાક કડક. આજ હું કહીશું દેહાઈ નો જમાઈશું, એટલે આજ તો હું પાછળ નહીં પડું. એટલે કે છે કે ઈશ્વરે વરસાદ તો વરહાયો, હવે બીજ વાવવાનું છે. ગુરુ મહારાજ આમાં બીજ વાવે છે. તો કેવું બીજ વાવવાનું અને કેમ વાવવાનું, અને સદગુરુના ચરણે આપણે કેવી રીતે ગયા હતા? તો કે છે વિચાર કરીને વાવ્યો મન મોટા મોની વારનો ગાળ્યો રે. વિચાર કરીને વણવાવ્યો મન તો મોની વારનો
ગળ્યું રે આનંદ સ્વરૂપે ઉગીરાયો હાલ ફૂલાડે બહુ ફળ્યું રે આનંદ સ્વરૂપે ઉગીરાયો હાલ ફૂલાડે બહુ ફળ્યું રે આ પ્રીતમ વરણ. પણ એને ગુરુ કરવા નહીં. આમાં શું કે છે? 17 વખત તમે વિચાર કરીજો. વિચાર કરીને જ આ બીજ આમાં વવડાવવાનું છે. વિચાર કરીને વણ વાવ્યું અને એ વિચાર કર્યો કે નહીં સાંગો પાંગ ગુરુ મહારાજ હું મારું બોલેલું પાળીશ. ગુરુએ નથી કીધું હું કહું એમ તું કરજે. આપણે બોલ્યા હતા કે ગુરુ મહારાજ સાંગો પાંગ હું આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ અને તમે દીધેલો બોલ હું ક્યારે નહીં ભૂલું. અને જો ભૂલાણો હોય તો મારા વાલા યાદ કરજો આજ નહીં. જો ભૂલારે પડશે ને તો 100 વર્ષ પછી કે 100 પેઢી પછી તમારે આવવું પડશે તો આ જ લાઈનમાં. મોક્ષ જોતો હોય ને તો હુંને જાણવો જ પડશે. હું એટલે પોતે ગુરુની વાત નથી અને ગુરુને કઈ આમાંથી લેવાનું નથી. આપણામાં છે હું તે ગુરુ કાઢી લે. આપણે આમ કરીને બેવી હે આમ કરી તમને 20 વર્ષ રેગ્યુટ મને 19 અરે 19 નહીં 19 દિવસે ફેર પ્રગટ મારા વાલા. આ આવ્યો છે દાવ લઈ લે લાવ. આમાં ભૂલાય જેવું નથી. ભૂલાય જેવું નથી. એટલે કે વિચાર કરો નહીં હોમ કરીને પડો. આમાં સમુદ્ર છે આની અંદર વસુંધરાની અંદર અનેક રત્નો પડ્યા છે. તમને મુઠ્ઠી ભરીને બહાર આવશો પણ ટાઢા પાણીથી બીતા કે ગુરુ વાળા છે હવ કે મહારાજે ન કીધું કે ભગતડા કે ભગતડા. બીજું કઈ તો નથી કહેતા ને. ભગત તો કે છે ને. અને ભગત કે ગમીને જાવ ને તો કે ના ના વાંધો નહીં એનું ક્યાંય બીજે નામ ન હોય. તો ખાલી ભગતમાં તો સારું છું કે નહીં? ભગતમાં સારું જ છું કઈ ખરાબ નથી છું. આપણી ક્રેડિટ હારામાં જાહે કે વિચાર કરીને વણ વાવ્યું મન તો મોટા મુનિ વરનું ગળ્યું. પણ ક્યારે સદગુરુએ આપેલી જે રેણી છે અને જે બોધ છે એનું કાંક મંથન કરીએ કાંક વિચાર કરીએ કાંક રણુકાર કે જણુકાર મેં વંશા મોતી સુગવા જાય તો આ વાણી મીઠી થાય. દિવસના સત્સંગમાં મેં કીધું કે ભાઈ એવો અજર અમી રસ જે પીવે એના નેણ અને વેણ પલટાય. સદગુરુના ચરણે જઈ અને આ નામનું બીજનું વાવેતર કરીને જો આપણે ઘરે આવ્યા હોય ને તો નેણ અને વેણમાં ખબર પડવી જોઈએ હવારે બીજાને. આ લે એક રાતમાં આને ફરક શું પડી ગયો? અને આપણામાં પડે જ ને. આપણે હર જગ્યાએ એ જ દેખાય બીજો કોઈ નહીં. હે કન્યા રોવામાં રે ને ખબર ન રહે ક્યારે ગાડા બેહારતી હતી પછી ત્યાં જાય એમ તો માનવી બધું નવું નવું છે. અને એવું નહોતું છું આપણને. હવે ઉભા છે ને મહારાજે કેવું બતાવ્યું. હવે આ બધું નવું નવું છે એનું તોય નવું લાગે. અહો ભાગ્ય છે આપણા તે આવો સદગુરુ મળ્યો. સદગુરુ મળ્યો આપણને હે કે જે જગતમાં દેખાય નહીં ક્યાંય એવાને પડમાં ઉતારીને અને કીધો જો આને કહેવાય એક વાર નહીં 3 વખત હા પડાવી. આ છે કે નહીં બીજો આજ કૃષ્ણ આજ જે ગીતામાં અર્જુનનો જે હતો ને વિરાટ સ્વરૂપ એ જ મૂર્તિ આ બીજી એકે નહીં. પણ કે અરૂપ સતા ઓળખાય. અરૂપ છે છતાં એને રૂપે ઉતારી અને કીધું કે જો આ છે. પણ ક્યારે થાય? જે ગુરુ મહારાજે બીજ વાવ્યું છે બીજનું જતન કરવું પડશે. કે વિચાર કરી વણ વાવ્યું મન તો મોટા મુનિ વરનું ગળ્યું. અને એવા મુનિ વરનું મન ક્યારે ગળે કે જે ગુરુનો બાળક બની જાય અને એવો એ વેદની વાતો કરવા મળે. વેદ વાંચ્યા નથી પણ વેદની વાત નીકળવા મળે ત્યારે કે મારા વાલા તમારો ગુરુ કોણ છે? તમારા દાદા કોણ? તમારી નાત કોણ? તમારું ગામ કોઈ પૂછે ને તો એ અજ્ઞાની હોય. સીધો જ ઘા કરશે તમારો ગુરુ કોણ છે? એને આધારે કીધું ભાઈ હારા શબ્દ નીકળ્યા. કારણ કે તમારા નેણ અને વેણ પરખાણા. એને નેણ અને વેણ પરખાણા. અને ગળું જો સારું લાગતું હોય હલક જો હારી લાગતી હોય તો કે ભગત કયું ગામ? તો વાત સમજવાનું. આને આપણું ગળું સારું લાગ્યું છે હે આપણું હલક હારી લાગી પણ નહીં. ગુરુ મીઠી વાણી આ ગુરુ શબ્દ જે હોય ને એ ગુરુનો જરાક ચમત્કાર એને દેખાવો જોઈએ.
એટલે કીધું મને તો મોટા મુનિવરનું ગળ્યું, હે પણ કે ક્યારે ફાલે ફૂલે બહુ ફળ્યું. હે આ બાજુ કેમ કલર વાળા છે, આ બધું લાગટ વ્હાઈટ છે, પણ કપા પાકે ને તે બસમાં બેઠો ને એમ કે એ આ કોણ ખેડૂત છે, આમ જો કેટલો માલ આને થાય, વાળું ખેતર જેવું થઈ જાય ને ક્યાંય દાગ ન લાગે, ક્યાંય દાગ ન લાગે. એટલે રૂની આ વાત લીધી છે. મન તો મોટા મુનિવરનું ગળ્યું, ફાલે ફૂલે બહુ ફળ્યું, બહુ ફળ આવે. પણ આને જેટલું જતન કરો ને, આ વણ છે ને, આ વણ સતત આજીવન આમાં જીંડવા આવ્યા જ કરે છે, કાલા ફાટ્યા જ કરે છે, જીંડવા આવ્યા જ કરે છે, ફાલ નવો આવ્યા જ કરે છે. આને કાઢવું નથી પડતું આજીવન. આ અમર ફળ છે, આ અમર કપાસ છે, આ કપાસ છે. કેવો આ જે દેહ છે, આ સાંગો પાંગ આની અંદરથી ફળ નીકળ્યા જ કરશે. પણ ક્યારે આપણે પ્રેમ ને ભાવનું જો પાણી પાઈશું ને આની અંદર, તો એની અંદર નવો નવો ફાલ આવશે. દિવાળીએ માવઠું થાય તો આપણે કે નવા ઝીંડવા આવશે, થાય ને આપણને વાત લાગે કે ભાઈ નવા ઝીંડવા આવશે. એમ જેવી રીતે સત્સંગ ભજનમાં આપણે જઈએ અને પ્રેમ ને ભાવનું જળ આમાં પીવાય ને, તો અનુભવ રૂપી આમાં ફાલ આવે, અનુભવ રૂપી આપણને ફાલ આવે, ભાવ જાગે, પ્રીતિ જાગે. જ્યાં ગુરુ ભજન કે ગમીને ભજન થતું હોય, કોઈ ગુરુ મુખી માણા હોય તો કાંઈ હગો ન હોય તો આપણો હંધાય કરતા નજીકનો હગો બની જાય કે નહીં, પેલા ભાઈ ની યારે બે હોય ને મજા આવે છે. કે વાત એની બહુ સારી છે. ગુરુમુખી છે પણ મેં પૂછ્યું નથી કોણ ગુરુ. પણ હવે આ જેવી રીતે આપણે કપાસ વાવ્યો છે, કપાસ આવી ગયો છે, પણ આને વીણવા તો જવું જોઈએ. તો ઈ કપાસ ને જો આની અંદરથી ભાવ જાગ્યો જ હોય, પ્રેમ જાગ્યો જ હોય, શબ્દ ફૂટતા જ હોય, તો વિવેક નો સાંડવો. વિવેક થી વણને વીણ્યું, વિવેક થી વિવેક થી વણને વીણ્યું, સુરતા સીતારામ સરખે એ સાડ્યું રે, બુદ્ધિ કપાસ ઓરે કર્યા, પ્રેમની પોણીઓ વસેવાણીઓ રે. આ પ્રીતમ વરની શું કે છે? આને જો વિવેક નો સાંડવો જો ગુરુ નો બાળક બન્યો હોય ને બોધ લાગ્યો જ હોય, તો અમે જ્ઞાની અને તમે અજ્ઞાની. આ જગતમાં કોઈ અજ્ઞાની નથી, એટલું યાદ રાખજો. એવું નથી ગુરુ કર્યા એટલે એને પાર પામી ગયા, નહીં. સાંગો પાંગ એક શ્વાસ બાકી રહે ને ત્યાં સુધીનો આ વહીવટ છે. એમાં આપણે હાંજે જ્ઞાન હવારે અમે તો આવી સત્ય કે ભગવાન બની ગયા, અને જ ભગવાન. પણ ભગવાન કેવા હતા તમે જો, એક એક શ્વાસ જગતને આપ્યો. આપણે એક નથી દેવો, બાને તે ખાવું ને ખાવું ને જેઠાણી ને કોઈને નહીં. નહીં, ગુરુએ બતાવેલી રહેણી તમે યાદ કરજો, હે યાદ કરજો તો જ થાય. ત્યારે વિવેક જાગવો જોઈએ, જેને ગુરુ કર્યો છે ને. કારણ કે જ્ઞાન છે ને એ જ વિવેક છે. જે જ્ઞાની પુરુષ હોય ને, જેને અનુભવી, એ તરત કે તમે કોની પાસે આ વિવેક લઈ આવ્યા. વિવેક જાણ્યો છે તમે કોની પાસે. જ્ઞાન ને વિવેક પણ એક ભાષામાં કહેવાય. હા, આ ક્યાંથી તમે લઈ આવ્યા કે વિવેક થી વણ ને વીણ્યું, સીતારામ સરખે સડ્યું નામ ના સરખે. વિવેક ભૂલાય નહીં કે નામ ન ભૂલાવવું જોઈએ, કે 24 કલાક હરદમ કોઈ દમ બાકી નહીં. કારણ કે એની વગરનું કાર્ય થાય છે. બ્રહ્મધારામાં દાવાનો નથી. આહુતિ દેવા બેઠા છે, યજ્ઞ ચાલુ જ છે, અને આજીવન યજ્ઞ ચાલુ છે. કે 24 કલાકની અંદર ગંગા માએ કીધું કે 21,700 કાળ ખાય છે. તો તમારે કાળના મોઢામાં જવા દેવા છે કે બ્રહ્મધરામાં જવા દેવા, બ્રહ્મના મુખમાં જવા દેવા? આપણે વિચારવાનું કે આ કેટલા શ્વાસા આપણે સત્સંગમાં કાઢ્યા. એ સત્સંગમાં કાઢેલો શ્વાસો છે ને આપણો સાર્થકતામાં છે, સાર્થક છે. એટલે કીધું વિવેક થી વણને વીણ્યું, સીતારામ સરખે સડ્યું. પછી કે છે કુબુદ્ધિ કપાસિયા ઓરે કર્યા. આની અંદરથી ગુરુ મહારાજે શું બાદ કરાવ્યું? આ કપાસ આપણે ઘરે લાવ્યા અને લોઢાવા લઈ ગયા, હે અને લોઢાવ્યા તો આની જે કામની વસ્તુ હતી ને એને નકામી કરી દીધી. અત્યાર સુધી આપણને માયા બહુ મીઠી લાગતી હતી,
રૂની અંદર કપાસ્યો જ મેન છે, પણ છતાંય કીધું તારે અત્યારે કોની જરૂર છે? આ માયાની, આ ઉગ્યા જ કરવાનો પાછો આની જરૂર નથી. તું રૂ લઈ લે આમાંથી, તારે અત્યારે રૂની જરૂર, કારણ કે તારે સુંદડી ઓઢવી છે તારા પ્રીતમની, તો આમાંથી સુંદડી બનશે. ઊંઘ નથી આવતી ને બેનું તો બંધ કરવો. ઊંઘ નથી આવતી ને તો પછી હવે પૂરું થાય ત્યાં ઉભા નહીં થતા, બાંધી લીધા. એટલે કીધું કે ભાઈ સીતારામ સરખે સળિયું, અને પછી પ્રેમની પૂણી વણી. તો આપણા ગઢા માવતર છે એને ખબર છે કે ભાઈ પેલા આપણે ગાંધી કારેલી માંથી કાટવાનું લાવતા. અવડા પડીકા મેં કાચેલું હો, મેં નાનો હતો ને હું શીખતો, કાચતો, અને ફાળકી બનાવો, આટી બનાવો, ત્રાકમાં વીટું બધું જ કરતો. એટલે મને આ થોડુંક ફાવે છે, બરાબર. અને પછી કીધું પ્રેમની પૂણીઓ વણી. પ્રેમ વગર પૂણી વણાતી, અને પૂણીની અંદર કીટી ન હોય. આપણે પૂણી લેવા જઈએ ને રૂ વાયટું કરવાનું, એમાં કીટી ન હોવી જોઈએ. અને કીટી હોય ને તો વાઈટ જયારે આપણે પેટાવીએ ને ત્યારે તડ થાય. એટલે તડ ન થાય પહેરેથી જ આપણે ધ્યાન રાખવાનું, કારણ કે તડ થતું હતું એટલે તો ન્યાય ગયા હતા. અને હજી જો તડ જ ચાલુ રહે તો આવો આ તકલીફ છે. આપણે આ રહડ કેમ હોય એમાંથી જ થાય ને કે આરું ઘી કીટા વાળું આવ્યું છે, નકર આ બે ભાગ થાય નહીં. ક્યાંક થી કીટું ભર્યું તો કીટું ભાઈ તરાય હોય, કીટું તરાય હોય. દેરાણી જેઠાણી કીટું ન હોય, આજુબાજુમાંથી ગમી નથી કીટું આવ્યું તો છે ને હાવ વિચાર કરે. મળવા ગઈ હતી, બેનના ઘરે ગઈ હતી, નાના મોટભાઈ ઘરે ગઈ હતી, મીરા લ્યો. આ મોટભાઈ ની સાપે એવી હોય, મોટભાઈ ની સાપે એવી હોય, આને રામામ કરી હોય. એટલે ઈ ન થાય એ પેલા આપણે કામ કરી લેવાનું, કારણ કે તડતડ નથી કરવાનું. તડતડ ન થાય પેલા કામ. એટલે કીધું પ્રેમની પુણ્યો વળ્યું. પછી સદગુરુએ બોધ કર્યો છે અને આપણને પુરાણ રીતે ધીરે ધીરે આમાં સમજાય છે. તો જે થોડું ભજન કરતા હોય, જ્ઞાની હોય, તો એ રોજ કાંતવા બેહે એ પુણીને, રોજ કાંતે તો કે હેથી કાંતવી. તો એવી રીતે કાંતવાનું કે નિર્મળ કાંતે સુરતા ત્રાગે હે તાણીઓ રે. આ નિર્મળ કાંતે સુરતા ત્રાગે એ તાણીઓ રે. તુરિયાતે તનો અણદેધો અનુરતાને નાળેયો પછે ભર્યો રે. તુરિયાતે તનો અણદેધો નુરતાને નાળેયો પછે ભર્યો રે. આ પ્રીતમ આ વાત હાલે છે ને માવડિયું. એક તો રેટિયાની વાત હાલે, પુણી બનાવવાની, સુંદડી બનાવવાની. એક બાજુ આધ્યાત્મિક ક્ષેત્રનો ગુરુએ આપેલો જે બોધ છે એ બોધ હાવ જ ખુલ્લો થાય છે, જેને જાણ હોય લઈ જાય. એટલે સંતો કહે છે ને કે જડી પડી મેદાનમાં સૌ ખેલન કો જાય, નહીં કિસી કે કામ કે જીતે સો લે જાય. આપણે ખરીદી કરવા જઈએ છીએ પણ નથી વસ્તુ જોતી, કદાચ મફત મળતી તો લાવી કેવી રીતે? એ જોતી જ નથી, આપણે કામની જ નથી. ઈ લેવું તો વાહ ડબલ બીજું લેવું પડશે, પણ એના કામની નથી એટલે મૂકી દે. આ તો બધા ભજન કરે ત્યારે પૂરું કરશે, હાલત ભૂઈ જાય. કોઈને શું કરવું હવે તો તમારે ભાગ્યો તો છે. અત્યારે બહુ સારું કર્યું છે માવડિયો. આમ જો એ ન્યા વાળા છે ને પોતા મારી ગઢા થાય છે, આપણે એમના એકબીજા ઘરે બેવા જવાનું રોજ. ભાગ્ય હોય કામ કરે, આપણે તો મજા કરવાની. પણ મરસા ટાઈમે વેચી નાખજો, મરસા ટાઈમે વેચવાના. પછી ગુરુ મહારાજ નો વાંક આવે છે, તમારે રખડવા મળ્યો. નિર્મળ કાઢવાનું છે તો વયું જાય એની પાછું. જ્ઞાન જો મળ્યું જ હોય તો શુદ્ધ બ્રહ્મ છે, એને નિર્મળતામાં લેવાનું છે. તો નિર્મળતા ક્યાં આવે કે ભાઈ મનની અંદર,
મન જેવું કોઈ નિર્મળ નથી જગતની અંદર. મન જેવું કોઈ નિર્મળ નથી. પવન જેવું કોઈ ચોખ્ખું ખરું? પવન જેવું ચોખ્ખું ખરું? તો એના દીકરાને આપણે મેલો કહીએ, એમ મોળો કહીએ તો કહેવાય? કારણ કે પવન છે ને એ પ્રાણ છે, અને પ્રાણનો દીકરો મન છે. પ્રાણમાંથી પ્રગટ થયેલું આ મન છે, પણ મન સોબત બીજાની કરી છે ને, એટલે એની અંદર મલિનતા આવી ગઈ છે, એની અંદર કીટી ભરાઈ ગઈ છે, એની અંદર કીટી ભરી છે. તો સંતો આવે છે ને આ કીટી કાઢવા હાટો આવે છે. અમે ખાવા આવતા નથી, અમે મજા કરવા આવતા નથી. ક્યાંય ને તો ક્યાંય લેજો, સવારે સત્સંગ કરાવી લેજો, બપોર કેડે સત્સંગ કરાવી લેજો, અને રાતે કરાવી લેજો. કારણ કે આ પાસે 10 દિવસ કે 12 દિવસ તમને હોય પાસ છે, પછી ક્યાં વાત છે? હે, પણ કરાવી લેજો. પણ કાંક જાણી પણ લેજો, માણી પણ લેજો, ભેગું કરવાનું છે. કારણ કે જેવી રીતે પશુને 2 ઓજરી હોય ને, એમ આપણને ઈશ્વરે 2 ઓજરી આપી છે. એક જ દેખાય છે ઓલી માયાની. સંતોની પાસે જાય સત્સંગ સાંભળવાનો, એ મોટો મોટો આપણે સાંભળ્યો હોય, પણ એનું નિધ્યાસન કરવાનું એ બીજી ઓજરી છે. એનું નિધ્યાસન કરવાનું, મનન કરવાનું કે આ વાત કરી એનો અર્થ શું થાય છે, શું કહેવા માંગે છે, નથી સમજ પડતી તો ગમે ત્યારે એને પૂછો કે ભાઈ તમે આ વાત કરી, તમારી પાસે અર્થ હોય તો મને કહો. મારો કોઈ દાવો નથી, પણ તમને ખ્યાલ હોય, નકર ગમે ત્યાંથી આપણે આનો અર્થ જાણવાનો. 7 જગ્યાએ તમે પૂછશો ને તો ક્યાંકથી તો નક્કી થાય. પણ ક્યારે થાય કે નિર્મળ કાતીને તો જેની દ્રષ્ટિથી હાલવાનું કે નિર્મળ કાતીયું સુરતા ત્રાગે. ક્યાંથી? એથી તાકવાનું છે. સુરતાની ત્રાક લઈ અને તાણવાનું. એકદમ ઝીણો તાર લેશો તો સુંદરી થાય હારી, અને જાડો થાય ને તો ધાબળો થાય. તો એ જ થાય ને, જાડો હોય તાર અને વળો ઓછા સડ્યા હોય તો એનો ધાબળો થાય, ભાભો વટે ને ગરપા કાઢે. એટલે એવો આપણે નથી કરવો, એવો નથી કરવો. ઘણા સંતો ધાબળો ઓઢાડે છે, પછી કહે આને નો દીધો કે આ ધાબળો મેલો કરે, ધોયો જ નથી કોઈ દી. અને હકીકત આપણી નજરે કેટલા એવા છે, કેટલા એવા છે. આપણે એવા થઈ જાય કે નીકી ને આમાં અત્યારે હારીબાઈ લાગી, એટલે ધ્યાન રાખવાનું. આર વાળો બળિયા તમારે રાખવાનો, અમારી હાથું. અમે તો અહીંયા પરીક્ષા દેવા આવ્યા છીએ. જો આમાં પાસ થઈ જાય ને તો અમે મોનિટર હાસા, આમાં તો મોનિટર જ ન પાસ થાય. આ બધા મોનિટરો છે ગુરુ મહારાજના, અને તમે અમારું ધ્યાન રાખો. અત્યારે સારું વાળું બોલ્યું તમે હવે કેમ, મારે થોડીક ભૂલ પડી હતી. એટલે નિર્મળ કાતવાનું છે, પણ હેનથી કે સુરતાથી. શબ્દને સુરતામાં લેવો. અત્યારે જો વ્રતિ હોય તો વ્રતિનો વિરામ કરી અને સુરતા ખડી કરી અને આ શબ્દનું ગ્રહણ કરજો જ્ઞાન વડે. તો કે વ્રતિ કોને કહે છે કે અહીંથી જો તમે બહાર ક્યાંક હોવ, ઘરે ક્યાંક હોવ, ખાટલામાં ક્યાંક હોવ, તો જ્ઞાન નહીં, અહીંયા હાજર રહેવાનું છે. દેહ સહિત હાજર, મન સહિત હાજર. જેની હાજરી છે ને એની ગેરહાજર ક્યારે ન થાય. અને હાજરીમાં જે વાત સાંભળી હોય ને ક્યારે ન જાય. આપણે કોક ક્યારેક આમ કાંઈક આવડી મોટી કાંઈક દે તો જિંદગીમાં ક્યારે ભૂલાય કરી. એટલે એ કેમ યાદ રહે? એ કેમ યાદ રહે? ઓલા હરજી ભગત અમારે સુરત આવે ને કે મને કેટલા દઈ જાય, હું તો આમ કરીને ફેરી નાખું. ભલે કે મને શું છે, હું ક્યાં હરજી છું કે લઈ લો ન્યાથી લઈ લીધું. એટલે છે ને આમાં હરજી સાથે હેત ઘણું કરી લેવાનું છે. આમાં હરજી છે એ હરજી સાથે હેત કરવાનું છે. એટલે કીધું કે ભાઈ સુરતા તાગે અને પછી નૂરતાથી નળિયું ભરવાની છે. દ્રષ્ટિ ગોચર કરવાનો છે. આની અંદર સુરતામાં જો આવ્યો જ હોય તો દ્રષ્ટિથી પ્રગટ કરવાનો છે. આની અંદર ક્યાંય આપણને મળ ન દેખાવો જોઈએ. મળ વિક્ષેપ કે આવરણ આમાં ક્યાંય આવવું ન જોઈએ. આમાં જો નિર્મળ થયો હોય તો આમાં નિર્મળ જ દેખાવો જોઈએ. કારણ કે આ જગતમાં જો જગદીશ નક્કી થયો તો આ પેઢી નહીં, બહાર જગતમાં પણ જગદીશ નક્કી થઈ જાય અને થઈ જાય. પણ નક્કી પણ થયો હોય તો ખાલી વાતે, અમારા ભાઈ કહે કે ભાઈ એ બધું વાતે કહેવાય, પણ જો નક્કી પણ હોય તો એ ઓગળી જાય ભાઈ. એને ઓગળતા કેટલી વાર, હે એને ઓગળતા વાર ન લાગે. પછી ક્યાંક ડુંગરેથી ક્યાંક ડેરીમાંથી લઈ આવ્યા હોય તો હવે કે પાયું પણ હેઠે જાય મૂકી.
તો એ બધું ડુપ્લિકેટ છે ભાઈ. ગમે એમ કરો, ખિસ્સાનું જ્ઞાન હું તમને આપું, કેટલા દી તમને સાચું લાગે. કોક તો પેલા તમે આપ્યું કોને, હું તો આ ભેકડે ભરાણ. પણ જ્યાં હોય ને સહી કરતું હોય તો આપણા ગુરુ મહારાજે પરવાનો આપણને આપ્યો છે. જગતમાં લઈને ફરો અને ગમે ને જાવ, એ પરવાનો હાચો, આપણો પરવાનો હાચો પડવો છે, સામે નહીં. આઘું હોય ને સમજી જવાનું, તાળાની સાવી ખુલી જવી જોઈએ. સાવી હેડ્યા પહેલા તાળો ખુલવું જોઈએ. એ શબ્દ સમજાય ને તો આપણો ગુરુ હાચો, એમ નામ નહીં. કારણ કે નગર ગુરુ કર્યા ગોકળી નાથ, ઘરડા બળદને નાખી નાથ, તિલક કરતા તે પણ ગયા અને જતી માળાના નાકા ગયા. અખરો કે એનું કરવું કેમ, આ ત્રીજે વર્ષે એમનું ગમે એટલું કર્યું, જીવન ફેલ કર્યું, નકરું લોલે ભેગું થવાનું નથી મારી માવડિયું. જરાક જાણી લેજો. ન જાણ્યું હોય તો જાણવા જેવું છે ગમે ત્યાંથી. એવું નથી હું અહીંયા કહેતો, ગમે ત્યાંથી જાણવાનું, પણ આમાંથી હું કાઢીને બહાર બતાવી દે, લે આ તું છો, હું મટાડી દે ને તું થાય ને. એટલે નરસિંહ મહેતાને કેવું પડ્યું કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ના સમાય, જબ મેં થા તબ હરિ નાય, અબ હરિ હે તો મેં નાય. હવે મેં હરિને આમાં ઠેરાવી દીધો છે, એટલે હવે હું નથી. હવે નરસિંહ તમારે માછલા ધોવા એટલે ધોવો, નરસિંહ રહ્યો જ નથી. પણ આવું નક્કી થાય, આવું નક્કી કરાવી દે, એના શરણ પખાડી શરણામત લેવાનું, એના શરણ પખાવાનું. એટલે કીધું કે ભાઈ સુરતા ત્રાગે તણ્યું, પણ કે ક્યારે થાય પછી તમે આગળ વધશો. જો સુરતાથી આગળ વધ્યા તો કે તુરિયા તીતનું અણદીધું, કે તું રહ્યો તે તારી સિવાય કોઈ નહીં. સુરતાએ નક્કી કરી લીધો, આ મારો ધણી, હવે જગતમાં કોઈ બીજો નહીં. આ નક્કી થઈ જાય. તુરિયા તીતની અંદર જો તુરિયા અવસ્થા આપણને લાગી જાય કે તું રહ્યો તે બીજો કોઈ નહીં. હવે દીકરીને પતિ કેટલા હોય? એક જ હોય, એક જ હોય, બીજો ન હોય. એટલે કીધું ભાઈ એક જ ધણી, એક જ પત્ની. રામે એક જ પત્નીએ આખું જીવન કાઢ્યું, ભલે હારે હતા કે નહોતા. હવન કરવાનો છો તો સોનાની સીતા બનાવી અને એને મૂકી. કે આ નકર તો એ રાજા હતા, રાજા હતા. આટો મારવા જાય કન્યા લઈને આવે એવા જ હતા બધા, એમાં જ ગયા બધાના. આ રજવાડા ગયા હેમાં ભાઈ, ઓલા રાજાને એટલી રાણી, ઓલા રાજાને એટલી રાણી, આ મન રાજાને કેટલી રાણી. આમાં તમે જુઓ, આ મન એક રાજા છે ને, એને કેટલી રાણી કરે છે. હાન થાય ત્યાં એ બંધ કરવાનું છે, એ બંધ કરવાનું છે. અને એક રાણી સાથે એક જ સાથે પ્રીતિ કરાવવાની છે, બીજા કોઈ સાથે નહીં. એટલે કીધું કે ભાઈ તુરિયા તીતનું અણદીધું અને પછી નૂરતાની નળિયું ભરી. પેલા જયારે કોળીને ભેગી કરીને નળી ભરી હતી, પણ રૂની ભરી હતી. હવે આંટી કરીને એને વળ ચડાવી અને પછી નળિયું ભરી છે. હવે આ એમ્બ્રોઇડરી મશીન ની અંદર ગયું છે. આ અત્યારે જે એમ્બ્રોઇડરી મશીન આવ્યા ને, તો કે છે સોનેરી સતગુરુ ના નામની સતને સાંસે એ ચાળ્યું રે, જ્ઞાન ને ધ્યાન ના બુટા બાયા, આવણનાર રે ગોવો એ વરિયા રે, જ્ઞાન ને ધ્યાન ના બુટા ભર્યા, વણનારે રે ગોવો હે વરિયા રે, આ પ્રીતમ વરની. શું કહે છે? સોનેરી સતગુરુના નામની આ કાયા કંચનની કરી દીધી મારા સદગુરુએ. આ કેવી હતી કાયા? નિષ્ઠુર હતી, આનું કાંઈ ન આવે. પણ મારા ગુરુ મહારાજે આમાં વાસ કર્યો, આમાં નિવાસ થઈ ગયો. ગુરુ મહારાજની પધરામણી થઈ ગઈ. હવે આની અંદર 5 તત્વ ને 6 આત્મા. હવે આમાં સોનાની આ કાયા થઈ ગઈ. એટલે કીધું સોનેરી સતગુરુના નામની. હવે આ સતને સંચય ચડવા ગઈ. કઈ કે નૂરતાની જે નળી ભરી છે ને, એને આ સતને સંચય ચડાવી અને એની અંદર થી પછી જ્ઞાન અને ધ્યાન રૂપી આમાં બુટા ભર્યા. બોધ આપણને લાગ્યો જ હોય તો મૂકી નથી દેવાનો પડીકો વાળીને કે હા 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 તમે ઓલી વાત કરો છો ને, આ એવું તો અમને બતાવ્યું તો મારા ગુરુએ. કેટલા વર્ષ થયા? ઓલા રતન વાળા પાઘડી વાળા દાદા કે નહીં? તે કે હા
આ એના શિષ્યના શિષ્ય અમે સહી. તો એ તો એલા અમે કેટલા વર્ષ પહેલા અમને બતાવ્યું હતું, પણ અમે તો રમકડા જાણે મૂકી દીધું કે આવું જ કઈ હોય તો મળ્યો. હવે પાછો આવ્યો એ સારું, તો અમને કઈ સંગાત નહોતો મળ્યો કોઈનો, વાતની ખબર નહોતી રે. અને હકીકત એવું થાય, સંવાદ વગરની સગપણ થાય ને, સંવાદ જ નથી ચન હક પણ થઈ ગયો. હાલતા હાલતા બસમાં વેવાય બેનની કેટલે દી રહી, વિચાર કરો. તમારી દીકરી મારી દીકરી થયું વ્યવહાર ન થાય હો, હજી ટિકિટ હાલે ત્યાં સુધી હાલે. સંવાદ થવો જોઈએ. સદગુરુના ચરણે જવું છે તો પેલા પ્રેમ ગુરુને થોડો વિચારવો જોઈએ કે આને થોડાક દી કાંક હું આપું ઘસારો અને કાંક એને લઈ જાઓ તો લાગે. અને નથી લાગ્યું ને એનું કારણ એ છે તો દોષિત કોણ બન્યો? પ્રેમ ગુરુ. કે આને ખબર જ નહોતી મેં વસ્તુ આપી દીધી. હે, ભિખારીને હીરો જડ્યો, કરોડોની કિંમત હતી, પેન્ટ લઈને ઓલા ખડી આમ નાખ્યો. પેલો એક શેઠ આવ્યો ને, એ શેઠે પડીકું જોઈ ગયો અને પૈસા નાખતો હતો ને દવાની નોટ, પડીકું જોઈ ગયો. આવું છે એ કોને ખબર કાંક છે, પાણકો મળ્યો છે, મેં આમાં નાખ્યો. આ સુધી બધું ભેગું થઈ ગયું. જોવા દે કે તારા મન દેવો, કે મારે ક્યાં જોતો લઈ જાવ, આનું શું આવે? અરે તને ખબર નથી આનું શું આવે. આ એવી રીતે આપણી અંદર જે પરમાત્મા રૂપી હીરો છે એને જાણવા અજાણ છતાં આપણને આવું થયું છે. પણ જ્યારે આની જાણ થઈ ત્યારે આ તકલીફો દૂર થઈ, ત્યારે જ્ઞાન અને ધ્યાનના બુટા જ્યારે ભર્યા ને, ત્યારે ગુરુ મહારાજે મહેર કરી, વણનારે વેગું ભરી ગાડા ભરી ભરીને આમાં શબ્દના ઢગલા ઠેલવા જ કરે છે. ઠગલ્યા કોણ આપે છે? કે શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી સબ ઢગ ઢેરિયા. આ શબ્દના ઢગલા પડ્યા છે. કોણ હાકલ કરી કરીને ભાઈ તને આપે છે? તારી પાસે કોઈ એવી શક્તિ છે તે કઈ ગોખીને આવ્યો છો? કોણ આપે છે આ? કે શબ્દ કી સબ ઢગ ઢેરિયા, પર કે શબ્દ માંથી શબ્દ નિકાલ કે જો દે ને ઓ સતગુરુ હમેરિયા. આમાં બેઠો છે એ હાકલ બનાવી રહ્યો છે, મહેનત એને પડે છે, પરસેવો એને વળે, આપણને ન વળે. હે, એને ઉપાધિ છે કે આ ક્યાંક કીધું ખડીદાન લથડીદાન તો ક્યાંક બીજું મારું નામ થાય. એટલે તો આપણે કઈ હારું મારું ખાઈએ તો કોણ વટલાય ને હારું મારું બોલીએ તો શું થાય? બધું ગુણને જ છે. એટલે આપણા ગઢિયા એક સાખી બોલ્યા કે વહેતા જળમાં ન થૂકીએ તો ગુરુને બેસે. હે, પીપળ પાન ન તોડીએ વડની ડાળ, કારણ વગરનું ક્યાંય ન કરાય. વહેતા જળમાં ન થૂકીએ ગુરુને બેસે ગા. જે કોઈ જાતો હોય ને એને બીજે માર્ગે નહીં લઈ જાઓ. કોઈ દાન દેતો હોય તો એને ના ન પાડવી. તમે નો દો કાંઈ નહીં, દે એને તો દેવા દો, દે એને તો દેવા દો. હા, કપોરે જાતું હોય કે ભાઈ આને તું આપે તો નકરું દારૂ પી જાય છે, તો તું આને કંઈક અનાજ આપ, એના ઘરમાં ખાવાનું નાખ, તો એના છોકરા ખાહે. એવું સીંધાય, પણ ગમે તેવું ન સીંધી દેવાય. એટલે કીધું કે વહેતા જળમાં ન થૂકીએ ન બે તો ગુરુને બેસે. ગમે એને આપણે ડાયું થવાય એવું કોઈનો બોધ જોઈને કોઈનો ખોટો નહીં કહેવાનો. આપણો હાસો છે ક્યાં ગેરંટી તું લેવાય ગયો? બરાબર ને? આપણે જાણવા નીકળ્યા છીએ જગતની અંદર, આપણે જણાવવા નહીં. અમે અમારું પાકું કરવા આવ્યા છીએ લેશન, અમે કહેવા નથી આવ્યા. પણ અમે અમારું પાકું કરતા કરતા જો આમાં કોઈને લાગી જાય અને કોઈ એક જીવ ઉગડી જાય તો અમારી ગુરુ દક્ષિણા સાર્થક થાય. કે ભાઈ અમે જે આ 400 કિલોમીટરના વેળે આવ્યા છે અને જો કોઈ એક જીવ જાગૃત થઈ જાય ગામની અંદર કે ભાઈ તમે આ ગુરુ ગુરુ કરો છો, આ જીવન મુક્તિની વાત કરો છો, શું એવું જાણવા મળે ખરું? તમારું ગુરુ બતાવે ખરું? ખાલી વાતું નથી હો, બતાવે પણ છે. હા, જેને જિજ્ઞાસા જાગે ગમે તેથી જાગે તો ગમે તે નજીકના હોય ને સાર્થક સંપર્ક સાધવાનો. એટલે કીધું કે ભાઈ જ્ઞાન ને ધ્યાનના બુટા ભર્યા. વણનારો તો ભેગું ભરી ભરી તમને દીધા જ રાખે, પણ તમે વાવરી શકો તો, વાપરી શકો તો, માણી શકો તો, જાણી શકો તો ની વાત છે. નકર તો પડ્યું છે. તો કે છે સોય લીધી સતગુરુના નામની, સતનામ દોરો એ વારીઓ રે. સોય લીધી સતગુરુના નામની, સતનામ દોરો એ વારીઓ રે.
સમુદ્ર હસ્તે તે ખેલે આ સુંદરી નિતરંગ સવાયો હે સરિયો રે સમુદ્ર હસ્તે તે ખેલે આ સુંદરી નિતરંગ સવાયો હે સરિયો રે પ્રીતમ વર. ભાઈઓનું કામ હતું પૂરું થયું કે ભાઈ આ એમ્બ્રોઇડરી માંથી જ્ઞાન ને ધ્યાન ના બુટા ભરી અને હાડી બનીને શોરૂમ માં આવી ગઈ. ત્યાં બેનું ગયું કે આપણે પ્લેન હાડી લઈ, પ્લેન હાડી લીધી, લગ્ન ને 3 મહિનાની વાર છે અને મળ્યા ભરત ભરવા સોય લીધી સતગુરુના નામની. કેવા ભરત ભરવાનું છે? હો સદગુરુના નામની લેવાની, નામની હો લેવાની છે. પછી દોરો કયો કે સતનામ દોરો, સત્યનો જ દોરો. અને જો આ રીતે આ ચૂંદડીની અંદર આ પ્લેન કાપડની અંદર, કારણ કે પ્લેન કર્યું છે ગુરુ મહારાજે, નિર્મળ કર્યું છે આ ગુરુ મહારાજે. લીલી સુંદડી છે. કેવી? લીલી સુંદડી અને અજય સુંદડી. આ ક્યારે નો હારે, આ ક્યારે નો ફાટે, ક્યારે નો મેલી થાય, પણ જો સદગુરુના ચરણે રહે તો. એટલે કીધું કે ભાઈ કે સોય લીધી સતગુરુના નામની, સતનામામાં દોરો ભર્યો છે અને જો સતનો નામનો આમાં દોરો ભરેલો હોય તો આની અંદર સમદ્રષ્ટિ આવવી જોઈએ. ગમે તે જોવે આ સુંદડી હારી જ લાગે. એક જ સુંદડીના કેટલાય ગળાક થાય, પણ ગુરુ મહારાજ કે આવી તો મારા દરબારમાં કેટલી પડી છે. હે જયારે ઓલા ભગવાન મોજડી લઈને આવ્યા ને અને પાર્વતીએ કીધું કે મોજડીદાર તાર મોજડી દેવી તો બોલ આની કિંમત. તો કે તું હું દેવાની? એ કે દેવાની નો કે રાજકુંવરી છું, રાજકુંવરી છું. એટલે કે ભાઈ તમે શું દેશો? તો કે હીરા માણેક જવાહરાત. કે એવા તો મારા ગામના પાદરે નદીની અંદર વહેતા જાય છે, તારે શું મૂલ દેવા છે? હે આ મોયે જડી છે, આના મૂળ આપણે શું કેવા પણ કોઈને ખબર. શું દેવું પડે? એવી મોજડી જો જોતી હોય સળગતી તો શું દેવું પડે? કે તન મન ધન ને શિષ્યના દાવા સદગુરુના શરણે મૂકવા પડે. કે મહારાજ હું કાંઈ નથી, હું કાંઈ નથી મહારાજ, હું તો કાંઈ નથી. કે કોણ છો તું? કે તમે છો જે કાંઈ છો. હું આદિ કે અંત કાંઈ નહીં, હું તો આવડો આ છું, હું તો મધ્ય છું ને એ પોતે છું. ત્યારે થાય આ સુંદડી જો સમતાનો ભાવ આવે એટલે સદગુરુના ચરણે જે ગયા છે એને ગુરુ મહારાજે સમતાનો પાઠ બનાવ્યો છે. પહેલો જ પાઠ સમભાવ. આખા જગતમાં એક જ સરખો ભાવ હોય. આ ભાવ પ્રગટ થાય ને તો મારો વાલો આમ જો ગદમ વાહ બકરી કેમ દોડે એમ આપણી વાહે આવે. નરસિંહ મહેતાને જયારે પ્રગટ થયો ને ત્યારે એને બોલાવવો નથી પડ્યો. એ તો 52 વખત આવ્યો. પછી નથી કીધું એ કે હવે ન બોલાવું, હવે તો ભેગો રાખવું, હવે તો ભેગો રાખવું. એ કે હસોડો કામ કરાવવું. એ કોઈકે કીધું કે આને બહુ ભગવાનને ન બોલાવે, ભગવાન પાસે વાણોતરા કરાવે, એ કે ન બોલાવું. અને જયારે ખ્યાલ આવ્યો કે આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. અત્યારે કાલાવાલા કરતો હતો, મારા ભાવના હસાબાઈ મારું કાર્ય કરતો હતો. કોણ કરતો હતો? જગત જ કરે, કોઈ ન કરે. આપણે કાંઈ જ કામ ન કરતા ભગવાનની ભક્તિ કરતા છોકરા મોટા થઈ જાય તો ગામને શરમ લાગે. અને હકીકત આપણે ગામના બાવાજી, ગામના બાવા સાધુ હોય એના છોકરા ગમે એટલે પણ આવે. કોણ ભાઈ? ગામ જ પણ આવે ને, ગામ જ પણ આવે. એને કઈ ફાળા ન કરવો પડે, ખાલી આગમતે જમવાનું કે બધાને, અને બધું જ તમે કરી દેવાનો છો. એમ આપણે કરી નાખવાનું છે. ભગવાનને આગમતે બોલાવી લ્યો, એ જ કરવાનો. બધું આપણું કઈ કરવું જ નથી. એટલે કીધું કે ભાઈ જો આમાં સમતા આવી જાય તો કાર્ય થઈ જાય. પણ આ એક સુંદરી જો આવી, આ સુંદરી જેને ઓઢીને એનું કામ થઈ ગયું છે. તો આવી સુંદરી સદગુરુ મહારાજને શરણે જઈને ત્યારે આપણને ઓઢાડે. અને આ સુંદરી કોને ઓઢી? પછી હવે આ સુંદરી ઓઢી વાત હાચી. હવે આ મુરદાસ બાપુ ઓલી બેનને ઓઢાડવાની કે છે, પણ કે કેવી રીતે ઓઢાય? એમાં નામ નથી ઓઢાતી. સદગુરુને ચરણે જઈને વિધિસર થાય. તો અહીંયા કઈ રીતે થાય? તો કે દુસલ મુસલ ને રવૈયો
ત્રાગ સરિયો અને ચેરડો રે પ્રપસના કે ધાડિયા સુખમણા પોકે શ્યામળિયો રે આ પ્રપંચના કે ધાડિયા સુખમણા પોકે શ્યામળિયો રે આ પ્રીતમ વર જયારે જાન લઈને આપણે વરાજો કન્યાને ભણવા જાય અને જયારે અમે અત્યારે પોખવા આવે ત્યારે જયારે આપણે મોડિયા ઉપર સુંદરી આપી હોય ને એ કન્યાની માં ઓઢીને આવે ને એવું કાંક હોય એમ કે છે પછી સુંદરી કન્યાને ઓઢાડે એવું કઈ હોય એટલે કન્યાની માં ઓઢીને આવી અને વરાજાને પોખે છે તો હેથી પહોંચ્યો ચૂસળો મુસળો ને રવૈયો ત્રાક સરિયો ને ચીરડો પ્રપંચના કીધા પીડિયા અને સુખમણા પોખે સાંભળ્યો સદગુરુના ચરણે ગયા ને ત્યારે પ્રપંચ બધા મટાડી દીધા કે બાપુ તો આનો હું ગુરુ મહારાજ આનો હું એ કે બધું તું ભૂલ આને હવે આનું હું નહીં હું તને કહું એટલું યાદ રાખ કે તું કોણ છો આટલું જો આપણને યાદ રહે તો વાંધો નથી પણ હજી સુધી જો હજી આપણે એમ કહીએ મહારાજ તો આનું આ હું મહારાજ આનું આ હું તો હજી ત્યાં મહારાજ નથી સમજાણો મહારાજને જ ન સમજાય અને કાં ભાઈ ટ્રેક્ટર અડાડે છે કે બાપુ કેટલું પ્રગટ છું છે કાતો ગુરુજી જ્ઞાન વિજ્ઞાન કાતો પામર કોઈને આપણે દોષ નથી દેવા દોષ પોતાના હોય છે કારણ કે પોતાને પ્રશ્ન થયો છે પોતાનો જવાબ મળી જવાનો છે આજે નહીં તો કાલે જગતમાંથી જડે એ આપણો નહીં આપણામાંથી જડે એ આપણો જગતમાંથી ઈશ્વર કોઈ કાઢીને દે છે તો આપણે શું કરવો એ ઈશ્વરને આમાંથી જો પ્રગટ થાય આ બોલે એ બીજો નહીં કે છે પરમેશ્વર પોતે પણ કે અજ્ઞાનતામાં ગોતતા હતા ક્યાં કોઈ કાશી કોઈ મથુરા અજ્ઞાન ઈનર આંધળો એને અળગો રહીને ગોતે અત્યાર સુધી અળગારીને જ આપણે ગોતતા હતા પણ ગુરુ મહારાજે કીધું નહીં પાછો વળી જાતો તારા ઘટ ભીતર વયો જા તો થાય નહીં તો ન થાય કારણ કે જે પાછા વળ્યા છે ને ઘરે પાછા આવ્યા ને તો મા બાપે કીધું ભાઈ ગમે એવી ભૂલ કરી દીકરાએ સવારે ભૂલો સાંજે ઘરે આવે ને એને ભૂલો ન કહેવાય એને પાસે બેહારીને ઠપકો દઈ અને કે બટા હવે આવી ભૂલ ન કરતો આને એ જ ઠપકો દેવાય બીજું કાંઈ નથી કોઈની અંદરથી મોરી એવી લાગી નથી જાતી ભૂલ તો જગતમાં બધાયની થાય આપણે ભગવાનની ભૂલ નથી કાઢતા સાચું કહેજો હે મેં જ કાઢી હતી કે ભગવાનને યુદ્ધ કરાવવું તું નકર ઓલો 5 ગામ દેવા તૈયાર થઈ ગયો તો દુર્યોધન પણ કે ભગવાન કે મારે યુદ્ધ તો મારે નહોતું કરાવવું પણ હું કે સમાધાન કરવા બહાર નીકળ્યા ત્યાં દ્રૌપદી કીધું ભાઈ તો મારા કેસ ખુલ્લા છે આનો વિચાર કરજે પછી ત્યાં તું જાય છે એટલે ઓલે કીધું કે હારું હાલો કારણ કે એટલે 5 ગામડા વાત પતે બાંધવું નહીં આમાં બીજા કેટલાય મરશે આપણે નહીં મરી કે હારું 5 ગામ દીધા હવે મહારાષ્ટ્રમાંથી મુંબઈ તમે માગી લો પછી કોઈ કાંઈ વધેવા એમ ગુજરાતમાંથી 5 સિટી કોઈ માગી લીધી પછી ગુજરાતમાં શું કરવું એમ એવા ગામ માગ્યા એને એવા શહેર માગ્યા એટલે કે હોય ને અણીને એટલું નથી દેવું લે આવે કે તો ઈ જ જોતું આપણે ઈ જ કરવા ગયા ને પણ છતાંય તે બાંધવા ગયા ને ગુરુ હારે હાર ને આપણી જ થઈ હારી ગયા આપણે હારી જ ગયા કે ભાઈ હવે આ થી વિશેષ કાંઈ હોય ને તો તમ તાર તું છૂટો જા પણ આનાથી વિશેષ અમે ગોતતી કઈ જડતું નથી હે આનાથી વિશેષ કાંઈ જડતું નથી એટલે કીધું કે દુસરો મુસળો ને રવૈયો ત્રાગ સરિયો ને ચીરડો પ્રપંચના કીધા પીંડિયા ને સુખમણા પોખે સાંભળ્યું આપણું મન જો સુખ થાય શરણે સદગુરુના ચરણે ગયા પછી મન માને તો જ કામનું છે કારણ કે અંતર પડ્યું મારી ઈશ્વર વિશે અંતર પડ્યું તો એ ગુરુ મહારાજે ભાંગી દીધું હે કે મન માન્યું ગુરુજીને મળતામાં અંતર ટળ્યું છે એક અટકળતામાં જે અટકળ બતાવી દીધું કે આ અટકળ હતું ભગવાનની ભક્તિ કરતો હતો એ અટકળે નહીં નિરાજ મહારાજે તો ચીક્કો મારી કીધું નિરાજ તો નક્કી કરીને કહે છે પણ ખાલી એક જ કે તારા મનને સમજાવી દે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા
સ્થિર પદ કયું છે? આખા જગતમાં એક જ પદ એવું છે, ઈ છે તમારું પદ, ઈ છે મારું પદ, ઈ આ બધાયનું પદ છે, ઈ એક જ પદ છે, બીજું પદ નથી. અને આની અંદરથી ભાગલા ન પડે, વેચણી ન થાય, કોઈની તાકાત નથી, કારણ કે આની અંદર ભળાય છે, આના ભાગ ન પડે. આની અંદર ભળાય છે, આના ભાગ ન પડે. અને ભાગ પડતા હોય તો આમાં કોઈ જો વધારે ભણેલા હોય તો શૂન્યનો ભાગાકાર કરી આપો, શૂન્યનો બાદબાકી કરી આપો, શૂન્યનો સરવાળો કરી આપો. એ ક્યારે ન થાય, શૂન્યનો ગુણાકાર ન થાય, કારણ કે સરવાળે શૂન્ય જ. તો તમે કેવા છો? તમે એક શૂન્ય છો, અને શૂન્ય છે ને એ જ આપણું સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. અને આયા શ્યામળિયો આવ્યો છે અને સુખમણાએ આને વધાવી લીધો છે. અને હવે આયા કન્યા પક્ષમાં જોઈ કે ભાઈ ત્યાં કઈ તૈયારી કરી કે નહીં, કે ઉતારામાં ખડ ભર્યા. આજે સવારે એક ભાઈ અમને કીધું કે માર ઘરે હાલો ના, ત્યાં ખડ ભર્યું હોય, કારણ કે એને કીધું નું ભાઈ જતું, અમારે પોતા મરાવા, આપણે નહીં જવું. આમાં કેટલાય કાશીના કાબા હોય. મનનો માંડવ નાખ્યો ગુણ તો ગાય સાહેલીઓ રે, આ મનનો માંડવ નાખ્યો ગુણ તો ગાય સાહેલીઓ રે, માયાનો માણેક રોપિયો ખમૈયાને કારે કો વેચાણીઓ રે, અમનનો માંડવ રોપિયો ખમૈયાને કારે કો વેચાણીઓ રે, આપી કન્યા પક્ષીની વાત થઈ. હવે કે મનનો માંડવ નાખ્યો, ગુરુ મહારાજને શરણે જાય તો મનથી ગયા છે. આપણે કોઈ સુરતા નથી, સુરતાની તો ખબર નહોતી, વળતી તો ક્યાંય ભમતી હતી, પણ કોઈ આપણને પ્રેમ ગુરુએ કીધું કે આ વાત જાણ્યા જેવી છે. તો કે પણ એમાં હોય હું? એ કે કાંઈ ન હોય, ગુરુ કરાવવાનો હોય, કે ગુરુ કરાવે કે કઈ બીજું કઈ નથી ને, એ કે બીજું કઈ એટલે કે ફાળા નહીં આવે ને, કે ફાળા આપતા જ નથી, તને દઈ દેવો ફાળામાં. એટલે આપણી પાસે ફાળા આવે, ગુરુ લઈ હું જાય, આપણે તેને આપી દીધા, હું તમારો છું, હાલો જોડે લઈને આપણે માગી આવે. ગુરુ એવો છે જ નહીં, કારણ કે ગુરુ દેવન કા દેવ. હે ગુરુ કેવા છે કે ગુરુ को कीजिए दंडवत कोटि कोटि प्रणाम, पीड़ न जाने भृंग को गुरु कर ले आप समान. એની જેવો આપણને બનાવી દે. હે ત્રણ લોકની સંપ્રદા દેતા કોઈ વસ્તુ ન મળે એવી વસ્તુ તમને હથેળીમાં બતાવી દીધી. આલે આ તારી જા. હે કે મારે તાસી ની માગો કે નહીં માગું, તારો મારો વેહજ એક બની જાય પછી ક્યાં વાત છે? એને નથી ખબર. દીકરી હારે જાય પછી એમાં કઈ બે ભાગ રે, એક પણ થઈ જાય. ઓલો કાલ કે ભાઈ નથી જોતા, અડધા ભાગીદારી થઈ ગઈ, કારણ કે 500 માણસ વચ્ચે લાંબો હાથ કરીને માગ્યો હતો, દીધો તો ને હાથ, કોલ દીધો જમણા હાથમાં, તો હવે ભાગીદારી બની ગઈ છે. હવે એમ ન જાય. એવી રીતે કીધું કે ભાઈ મનનો માંડવ નાખ્યો, મનથી આપણે ગયા, અને મનમાં જ માયા છે ને કે બીજી ક્યાંય, કે મનમાં મનથી ત્યાં ગયા અને માયાનો માણેકખમ નાખી દીધો, માયાને સ્થિર કરી દીધી. अस्थिर मेल को स्थिर कर देना, फिर न जात डोलाया, मैं तब जानू पूरा गुरु मिला. पूरा गुरु की यही निशानी अपना आप लिखाया. आया पोते पोताने लखी बतावे છે. હે પોતે પોતાને લખી બતાવે છે. એટલે કીધું માયાનો માણેકતમ નાખ્યો, પણ ક્યારે માયાનો માણેકતમ નાખ્યો કહેવાય? કે ખમૈયા કરો તો થાય, ખમૈયાની ખારેક વેચાણી, ખમૈયા કરવા પડે. અને જ્યાં ધીરજ રાખી તો જ આપણો પ્રસંગ સારો જાય. હે અને પછી કહે છે કે હવે આ જે સુંદરી જેને ઓઢવી હતી ને, ઈ જ કન્યા જે આપણે મૂળદાસ બાપુની સામે સાધ્વી બેઠી હતી ને, એ સાધ્વી કોઈ નહોતી, એ સુરતા હતી. એ સુરતા હતી. અને એ સુરતાને કીધું હવે તું પડમાં આવી જા, હવે તું અહીં બેસી જા, વરાજો તો અહીં બેસી ગયો છે, તું અહીં પડખે બેસી જા, આ સુંદરી હવે તને ઓઢાડશે. હે ગુરુદેવે દીધા કન્યા દાનમાં, ભાતે મોતે બેગાવાળિયા,
ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તે મોક્તે બેટાવણિયા રે પરણાવ્યા પરે બ્રહ્માને નરદેવે દલય ને વણિયા રે પરણાવ્યા પરે બ્રહ્માને નરદેવે દલય ને વણિયા રે આવી પ્રીતમ વરની શું કે છે ગુરુદેવે દીધા કન્યાદાનમાં શું દેવામાં આવે છે અહીંયા કન્યાને પધરાવી છે મંડપની અંદર અને શ્યામળિયો હારે પ્રીત બંધાણી છે ને સુરતા અને શબ્દનું લગ્ન થાય છે અહીંયા સદગુરુના ચરણે સુરતાને લઈ ગયા છે અને શબ્દને આકાશમાંથી જે સદગુરુ છે જે સ્વરૂપ છે એ સ્વરૂપની હારે એને લગ્ન કરાવે ચાર મંગળ વર્તાવે છે કે આ મંગળ તે કે ધર્મ અર્થ કામ અને મોક્ષના હવે તારે મોક્ષ કરવો નહીં તારે જન્મ મરણ જ ના રહ્યું કારણ કે જેનો ઘરવાળો રાજા હોય એને દાડીએ જવાનું હોય ભાઈ હે એને દાડીએ ન જવાનું હોય પણ વાઘરણી ક્યાંક થી લાવ્યા હોય તો એ પાસે તેલના કટોરા સાચતી હોય હે કે રૂપાળી જાણે રથમાં બેહારી ન જાણે રાજકુળની રીત રાજકુળની રીત ન જાણે ઓલો રાજા કે હું ઘરે આવું રોજ અંધારો કા ઓલા જે રોજ દિવેલ પૂરે એને ઢીબે કે બાપુ હું તો રોજ દીવા કરું છું ઓકે પણ દીવા કરે તો હા દિવેલે નથી રહેતી કે ઘડીકમાં રોજ તું ઘડીક એક પણ 3 દી હોય નાખવા મળ્યો હવે પણ તોય દીવા વયા જાય એક દી ઓલો કે ગમે એમ થાય સુપેસ અહીંયા રહી જવું છે દીવા કરીને રહી ગયો પણ હોલીને ટેવ ને ત્યારે તેલ અતિ ભાવે એને સાટી ગઈ દીવા સાટી જાય રોજ અને રાજાને કીધું એ કે રાણી સાહેબા છે મારો નીત કહું એટલે રોજ વિચારવાનું છે આ ન ઘરે જાવી જોઈએ ઘરમાં અને ઘરે જાય તો ધીરે 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 સદગુરુના ચરણે લઈ જાઓ અને સમજાવવાની છે કારણ કે આમાં વ્રતિ વાઘરણ છે વ્રતિ વ્યભિચારણી જ છે હે વ્રતિ કેવી છે વ્યભિચારણી છે પણ આ તેલ સાથે છે ને એને ઘીનો હવાદ આપી દો એને બ્રહ્મનો હવાદ આપી દો કે આ તેલ સાથે કાંઈ ન વળે આ ઘી સાહેબ આ બ્રહ્મને લે એક જ વખત એક ટીપું પડે તારે જગતમાં ક્યાંય ન જોવું કાંઈ ન લેવું પડે એટલે કીધું ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ અને મુક્તિ આપણને સદગુરુ દાનમાં આપે છે ભક્તિ કહેતા રેણી કેણી રૂપી રેણી આપે જે પ્રતિજ્ઞા આપને આપે કે ભાઈ તારો આમાં પગ ન હોવો જોઈએ હે 11 પ્રતિજ્ઞા જેને આપી છે અને અત્યારે 11 પ્રતિજ્ઞાનું જો આપણે પાલન કરી તો જે ગુરુ મહારાજે જે સ્વરૂપ બતાવ્યું છે ને એમાં આપણામાં કોઈ જગ્યામાં બેમત છે ખામી ન રહે પણ કોશિશ કરવાની છે હાર નથી અઘરું કાંઈ નથી હો મારા વાલા જો કોઈ કહેતા હોય ને અઘરું તો બે હાથ જોડીને કહું છું કે વ્યાસપીઠેથી અઘરું કાંઈ નથી બોલાય જ નહીં આપણે કારણ કે આ બધાને આપણે ભણાવવા બેઠા છીએ અને માસ્ટર જ એમ કે તું પાસ થવાનો જ નથી તો ઓલો નો પાસ જ થવાનો હે તો પછી દફતર ગમીને ટીંગરી ઢોર સારવા વયો જાય પણ એમ ઢોર સારે કઈ પાસ થવાય ન થવાય એક ગામ હતું ને એ ગામની અંદર ગામને શેવાડે નિહાળ અને છોકરા બધા ભણવા જાય અને માસ્ટર બહુ કડક મારી જેવો જરા હવા વાળો એટલે મારે છોકરાને પેલો વિશેષ પડે ને એટલે છોકરા નિહાળની ઓલે તારની વાડવાની વટીને ઉલકો છોકરો ભરવાડનો છોકરો ઢોર સારતો ન્યા જાય ને વાતું કરે સાહેબ મારે બહુ તે ઓલો ડાયો થાય એક અડે એક બગડે બે તગડે 3 છોકરે 4 5 અડે 5 છોકરે 6 7 8 8 9 9 એકડે મીંડે 10 સુધી બોલી ગયો એટલે છોકરા વિચાર કરે આ ભણવા નથી આવતો 10 એકડા આવડે એટલે કે તને 10 એકડા કે આવડે જ નહીં કે લેવાનું આવડે એ કે તો ભણવા કે ભણવાની જરૂર નથી ઘણા કે ગુરુ કરવાની કોઈ જરૂર નથી ગુરુ કરવાની જરૂર નથી તો નવા ગામની અંદર રામજીભાઈ ઘર ગોતી દે ને ભાઈ હે ગુરુ કર્યા વગર જડે ન જડે રામજીભાઈ નું ઘર ગોતવા માટે ત્યાં બેઠા ને ગલ્લે એ ગમે એવો હોય તો એને ગુરુ કરવો પડે કે ભાઈ તમારા ગામમાં રામજીભાઈ દેસાઈ ક્યાં રહે રમેશભાઈ દેસાઈ ક્યાં રહે આપણે પૂછવું પડે એ ગુરુ કર્યો છે રાહ ગુરુ કહેવાય એને રાહ ગુરુ છે એમ ગુરુ કર્યા વગર ક્યાંય નથી મેળ આવતો
એટલે ઓલા છોકરાઓ કે આપણે ભણવા જવાનું બંધ કરવું, વળતે જે છે ને વાડામાં જાય અને દફતર હંગરી આવે અને ઓલા ભરવાડના છોકરા ભણે 5 દી એમ કર્યો ને સાહેબ કે આ છોકરાની સંખ્યા કેમ ઓછી થઈ? એક દી વિચાર્યું કે છોકરા આ ઉલકો રમે છે અને બજારે બાળી ગયો છોકરાને માસ્તર આજ નથી આવતો એને બાવડું પકડીને ઘરે લઈ ગયો. એટલે કેમ નથી ભણવા આવતો? કે હું આવે કે તમે મારો છો. એ કે પેલા આપણે એવું થતું ખબર, મહારાજના ઘરે જઈને કે મહારાજ પ્રશ્ન પૂછે ને બીજું દી ન જાય અને કે ભજન નો આવડતા હોય અને ભજનમાં જાય એટલે છેલ્લે બે આમ આડા બે આમ પણ મહારાજ કહે કે અહીંયા બોલ વાણી બોલ. અમારે આજે એક બેન એવું કીધું વાણી નથી જતા કે સવારે ગયા એક બપોર ગયા એક બોલો એ કે તો વિચાર આપી દો વિચાર આપી દો પણ નામ ન દેવાય કોઈને. અને આ છોકરાને પકડી અને કીધું 5 છોકરા નથી આવતા, 5 એને બાપાને બોલાવ્યા કાલથી કે ભણવા જાય કે હું ભણવા જાય કે ઓલો છોકરો ભણવા નથી આવતો ને 10 એકડા આવે અને તમે મારો છો હાથમાં જોવો કે કેવી ફૂટપટ્ટી મારો. એ કે કાલથી નહીં મારું, છોકરાને કાલે લઈને આવજો. એ છોકરાને લઈને ગયા નિહાળમાં તો એ છોકરો તો બરોબર નહોતો દીધી એની એક્શનમાં જ ઉભો રહે, લાંબો ગેડીઓ લઈને આમ ટેકો દઈને ઉભો રહી ગયો. બોલો સાહેબ. એ કરે તને એકડા આવડી કે આવડે જ નહીં કે તો બોલ તો એટલે એ તો ગેડીઓ ખંભે રાખીને બોલતો હતો. માસ્તરે બોર્ડમાં 10 એકડા આડાવડા લખી નાખી. હા એલા તને તો આવડે છે, તે આવડે જ ને કે અહીંયા આવે તને શાબાશી દેવી વાહ ઠપકારીને કે આમાં હાથડો ક્યાં છે? ઈ નો આવડે, ઈ નો આવડે. ભક્તિ કરવી છે ને ભગવાન હું છે નથી ખબર, કાંક તો વિચાર કરવો પડે ને. ભક્તિ કરવી છે અને ભગવાન હું છે નથી ખબર એટલે હા આંધળું પછી એને બગડો બતાવ્યો તગડો બતાવ્યો. એ વાત તમે રહેવા દો, બોલી જાઓ ઓળખતા ન આવડે એટલે ભાઈ ઈશ્વર ઓળખવો છે. એટલે લાલજી મહારાજે કીધું ઈશ્વર ઓળખવો હોય ને તો આવજો. અરે કહું છું સહેલામાં સહેલો ઉપાય, અઘરું કાંઈ છે જ નહીં તો આપણે કેમ બોલીએ અઘરું છે? ન બોલાય, અઘરું તો છે જ નહીં, સરળ જ છે. પણ પ્રેમ ગલીમાં ગીર્યા પછી ક્યાં જવાના? એક પછી એક પાનું આખું વસાઈ જાય એટલો જાડો થતો પુસ્તક હોય એ આખું ભાળી તો આપણે એમ થાય ભાઈ આ ક્યારે વસાઈ રહે. પણ એક પાનું તમે રોજ વાંચો, એક લીટી તમે રોજ વાંચો, એ જીવનમાં પુસ્તક મોઢે થઈ જાય. તો ગુરુ મહારાજે આપણને બોધ કર્યો, એમ જ કર્યો 3.5 કલાક બોધ કર્યો તો જીવન મુક્ત બનાવી દીધા. કે ભાઈ તારે હવે જન્મ મરણ ખરું? કે મારે જન્મ મરણ હતું પણ હવે હું જન્મ જ નથી તો મારે મરવાનું ન રહે, જોઈએ હજે ઉભો રહેજે. કારણ કે કોને જન્મ મરણ નથી તો આપણે કેવું પડે ભાઈ રકેબીની આજુબાજુમાં જે કાંઈ છે એને જન્મ મરણ નથી. કારણ કે એ જન્મ્યું નથી, મર્યું નથી. આ મકાન બનાવ્યું, આ મકાનમાં તમે રહો છો ક્યાં? તમે જો મકાન બનાવ્યું હોય તો મકાનની અંદર તમે ઓસરી બનાવી, તમે તાંબુ બનાવ્યું છે, આ થાંભલા બનાવ્યા, દિવાલો બનાવી, તમે રોશો ક્યાં? જે તમે નથી બનાવ્યું ને એમાં તમે હલન ચલન અને એને તમે વાપરો છો, એમાં જ મજા કરો. પણ છતાં કઈ આ મેં બનાવ્યું અરે ભાઈ એ તો હતું જ તે ખાલી એને આકાર આપ્યો છે. વસ્તુ એવું નામ છે એ ઈશ્વર છે. પણ ઈશ્વર ઓળખતા આવડે તો. એટલે કીધું ભક્તિ ગુરુદેવે દીધા કન્યા દાનમાં, ભક્તિ મુક્તિ 2 ગાવડા પરણાવ્યા પરિબ્રહ્મને. કોની હારે લગ્ન કરાવ્યા આપણા, કોની હારે ઓળખાણ કરાવી, કોની હારે એકતા કરાવી. કારણ કે દેહ દશા ભાંગી નાખી, આ દેહનો ભૂક્કો કરી નાખ્યો અને કેવલ ને કેવલ બ્રહ્મની ભેટો કરાવી દીધો કે લે આ તું છો, આની સિવાય હવે આ જગતમાં તારા સિવાય કોઈ ખરું? ત્યારે આપણે 7 વાર સહી કરી હતી અને હવે ભૂલાઈ જાય તો ભાઈ આપણે કંઈક લપસ્યા હોય. આ તો માખણીઓ પર્વત ભાઈ, ક્યારે ભૂલારે પડે કાંઈ ખબર નહીં. અને જો લપસ્યા જ હોય તો દવાખાને જઈ આવવાનું. ભીંડું ભાંગ્યું હોય, પગ લખડાણો હોય, આંખે ઊંચું ઓછું થયું હોય તો જ્ઞાન અંજન જો પાછું ફરીથી આંજીને તો ઝાંખ હોય ને ઝાંખ મટી જાય. ઝાંખે પાવી સર્વે મટી અને પછી હતું એમ નામ દેખાય.
હે કે હું તો જન્મની આંધળી અને મારા ગુરુએ આપી છે આ ગુરુ ચરણ નો અંજન આંજો તો મટી ગઈ સર્વે રાખ પછી આંખો ખોલી આ આંખો ખોલી એ જોયું રે આ ઘટો ઘટમાં અલખા ધણી કેવો ભાસ થાય કેવું નક્કી થાય હવે આ બધે મારો નાથ સિવાય બીજો કોઈ છે ખાલી આવરણ લઈ અને માયાનું આવરણ લીધું પણ રમી કોણ રહ્યો છે જોઈ કોણ રહ્યો છે ઈવડો ઈ જ છે હે પણ કોણે સંબંધ કરાવ્યો છે આપણે ગુરુ 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 કરીએ છીએ ગુરુ વાળા કરી ગુરુ થી આઘા રહી અહીંયા સંબંધ કોણે કરાવ્યો પરણાવ્યા પરિબ્રહ્મને નારદે વેદ લઈને ભણ્યા કોણ ભણાવવા બેઠો તો જો જે ક્યારે નાદ જે રદ જ ન થાય જેનો ક્યારે નાશ જ ન થાય એ સ્વરૂપ પ્રગટ થઈ અને આ રૂપે વાત કરી ગયો ખબર ન રહે ત્યાં સુધી એ જ ગુરુ સદગુરુની અંદરથી જે વાત કરતા હતા સદગુરુ આ માયાની અંદર હતા એ હેઠા બેઠા હતા એ આસને નહોતા બેઠા જ્યારે સ્વરૂપ આવે અને જ્યારે પૂજન કરવાનું થાય ત્યાં સુધી સદગુરુ આસન ગ્રહણ કરવાની ના પાડે છે તમે જ્યાં સુધી અમે તમારી જેવો ન થાય અજ્ઞાની છે તો તમે અજ્ઞાની થાય કારણ કે ઝેર ઝેરને કાપે ઝેર ઝેરને કાપે એટલે અજ્ઞાનીની સામે ગુરુ અજ્ઞાની બની અને જ્ઞાન કરે છે અને જ્ઞાન કે 7 વખત હા પાડે ત્યારે સદગુરુ છે એની સીટ સંભાળે છે એનું પદ સંભાળે છે અને પછી પાછા કે હજી જાય બેઠો છું અને ન સમજાણું તો હજી સમજાવી દઉં આમાં તું કોણ છો બતાવી દે આમાં તું કોણ છો અને વળી પાછો ઈશારો કરી કે ભાઈ હું તો આ છું હે 7 વખત નક્કી કરે એન્ડમાં પણ નક્કી કરે અને પછી કે સમજાણું હોય તો ગુરુ ભાવ રાખજો નગર ઓધવ કા લેના નહીં અને માધવ કા દેણા નહીં કારણ કે બાંધી રાખે એને ગુરુ નો કહેવાય નકર લોકો જગતની અંદર કહે છે ગુરુ બદલાવા અને બાપ બદલાવો બાપ અને ગુરુમાં બહુ ફેર હોય છે બાપ માયાવી હોય ગુરુ માયાવી ન હોય ગુરુ જગતમાં બીજો છે જ નહીં તો ગુરુ જગતમાં બીજો છે જ નહીં તમે ક્યાં બીજો ગુરુ કરવા જવાનો હમને ફરક થાય ખાલી હમને ફરક છે હે બટુક મહારાજની પાસે જે સ્વરૂપની વાત હતી તો ઈશ્વર મહારાજ પાસે શું છે એ જ વાત છે મારા વાળા 7 વખત આમ કર્યો ને તીખારા કરાવેલા 5 તલાવડામાં કેટલા શિષ્યો છે એના તો ઓલા હરિભાઈ કરી મને કે હું એલા તું ઝીણો એવો આ વાત તો ક્યાંથી લાવ્યો એ પછી આ કરી હતી ને હાલવાનો દંડીકો મને કે આમાં છે મેં કીધું આ રહ્યો આ લે લે એ કે તેથી મેં તને કીધું તું આવ્યો નહીં કારણ કે નેવાસીની સાલમાં મારા દાદા પાસા ત્યાં અને બટુક મહારાજ મારા ગામમાં મારા ઘરે આવી રીતે આપણે સત્સંગ છે ને એમ સત્સંગ કરવા મારા ઘરે આવ્યા તો હું સામે બેન કેમાં છે કે મારે સામું જોઈને બેઠા મેં જિજ્ઞાસા થોડીક દાખવી અને એ ભજન પૂરા છે અને પછી સમરણ આપતા હતા ત્યારે હરિભાઈને મારા ઘરે મોકલ્યા કે કાશીમાના દીકરાને ભજન જોતું હોય તો મારે એને આપવું છે સામેથી મારા ઘરે એ કહેવાય પણ મેં તો બાપુને કહી દીધું તમારી પાસે છે મારી પાસે તમે વિચારો તે થોડોક હું અહમમાં હતો વાત હતી પણ જ્ઞાન સ્વરૂપનું નહોતું વાત હતી પણ સ્વરૂપનું જ્ઞાન નહીં ક્રિયાનું જ્ઞાન કરું પણ સ્વરૂપ કોને કહેવાય કેવી રીતે કહેવાય એ ખબર અને મળ્યું તો એ નેવાસીની સાલથી લઈને 2004માં મારો ઈશ્વર મને મળ્યો મારો ઈશ્વર મને મળ્યો અને ભ્રમણા ભાંગી કે ભાઈ આમાં કઈ કરવાનું જ ન હોય તો કે ન કરવાનું તો આવું ચાલો દેવાનું નથી ને બધાને એ તકલીફ છે દેવાની તકલીફ પણ કે દેવું દારીદર હું તો સર્વે વ્યામી અખોટ ભંડાર ભર્યો આમાં હું મારે કાંઈ ખામી મારી પાસે કાંઈ જ ખામી નથી બોલો હવે કોની પાસે ખામી છે કોઈની પાસે ખામી નથી તો છતાંય જો ભિખારી થઈ 5 દે કરતા હોય તો કાંક આપણી સમજમાં ફરક હોય છે હા આ જગતમાં કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં
આ ખેલ જગતનો ખોટો જ છે. આ નાનો આ મોટો એવો ખેલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો પણ લોટાથી એ દરિયાથી એ લોટો લાગે. કારણ કે કોણ તરસ છીપાવે? ગમે એવા મહાન મોટા મઠધારી સંત હોય, મોટી મોટી જટા હોય, એ રાખે એનો કોઈ વાંધો નથી. પણ આપણને જો એ જ્ઞાન ન દઈ શકતા હોય, સેવા કરો, સેવા કરો, સેવા કરો. પણ સેવા કરી પેલા કઈક બતાવો તો ખરા, કઈ થાય ને. પણ અહીંયા કહે છે કે નારદે વેદ લઈ અને ભણ્યા. કયો ગુરુ હતો તે કઈ ક્યારે રદ ન થાય એવો નારદ, એવો સદગુરુ અમારી વિધિમાં હતો. કારણ કે વિધિ કરી થી આ ગુરુ ચરણે ગયા ને ત્યારે સુરતા અને શબ્દના લગ્ન કરાવ્યા. કે પરણે શબ્દ ને સુરતાનાર સ્વયંવર ગુરુજીના દેશ. ક્યાં હતો સ્વયંવર? સદગુરુના દેશમાં. અને એ સુરતાને પરણી અને શ્યામળીઓ ઘરે લઈ જાય અને પછી સુરતાને કહે છે હવે તું મારી હારે સોપાટે રમ. કારણ કે સોપાટે રમ્યા વગર ભાઈ નહીં હાલે હો. આ સુરતાને રોજ શ્યામળીયા હારે સોપાટે રમાડવી જ પડશે. આને રોજ એની હારે ઢોલીએ બેહારવી જ પડશે, નગર નહીં મેળ આવે. પણ સુરતા નારી એવું કે છે કે ભાઈ હું તમારી હારે ન રમું, તમે તો છો ખેલાડી, હું હારી જાઉં. એ કે ભાઈ હાલે તું, આપણે તો શું હોય પેલા તો એમ જ એ ભલે જીતી જાય, બાકી હું જ જીતેલો છું. હા, એટલે કે છે તે શરત કરી રમે સુંદરી અને જેના પાસા પડે કોવાર. હારું તો પીવું રાખું સંગમાં, જીતું તો ભેળા રાખો ભરથાર. સ્વયંવર ગુરુજીના દેશ. આવો સ્વયંવર હતો અને આવી રીતે સોપાટે રમે. પણ ઈશ્વર કે તું મારો બાળક થઈને આવ્યો છો, સદાયને માટે હું તારી જ જીત રાખીશ. એટલે ગુરુ મહારાજે કીધું કે હવે તને જેમ જેમ સમજાણું છે તો હતું એમનામ કરી નાખવું. બહાર નીકળવા માટે હતું એમનામ કર્યું ને પાછું. કે વિવાહ વિચારને મોડ થાંભલે કર્યો ઉકરડીનો ઉછેર. ખોટી હતી કાઢી મનની કલ્પના, પરણી પધાર્યા પોતાને દેશ. આ દેશની અંદર પરણી પાછા પધાર્યા અને પછી કે હવે વૈકુંઠ જવાની તૈયારી કરો. હરદમ રથ લઈને દોડ્યા, એ રથ આવની એ તાળિયા રે. આ હરદમ રથ લઈને દોડ્યા, એ રથ આવની એ ચાળિયા રે. ગુરુને પરતાપે મોળદાસ બોલ્યા, હવે રથ વૈકુંઠ હે વળિયા રે. ગુરુને પરતાપે મોળદાસ બોલ્યા, હવે રથ વૈકુંઠ હે વળિયા રે. આ પ્રીતમ વરની એ ધીરે સુંદરી રે. આ મહાસંત ઓઢવા આને મળ્યા રે. જે રે ઓઢે તે અમર રે રે. આ અકળ કળામાં જય ભળિયા રે. આ પ્રીતમ આવો રથ લઈને જો તમે નીકળ્યા હોય તો કોઈની તાકાત છે તમારી સામે આવે? હરદમ રથ લઈને દોડ્યા. તમે દમનું સ્મરણ બતાવ્યું, તમે દમનું ભજન બતાવ્યું છે અને શ્યામળીઓ આ જ રથની અંદર બેઠો છે. રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, જે કયો એ બધા આની અંદર જ બેઠા છે. રામ ને સીતા કયો તો ભલે, કૃષ્ણ ને રાધા કયો તો ભલે, આની અંદર એ રાસ રમી જ રહ્યા છે. આ જ વૃંદાવન ની અંદર કયું આ વનરા વન છે. જો આને સારી રીતે રાખીને તો, નકર આપણે અત્યારે વનરા વનમાં જઈએ છીએ, ફરી વખત જવાની ઈચ્છા ન થાય. આપણે એને નખોરતા નથી, પણ વિચારવાનું છે. વન હોય એક જ હરખું હોવું જોઈએ, એને વન કહેવાય, નકર એને જંગલ કહેવાય. આપણે આને કેવું બનાવી દીધું હતું? જંગલ.
પણ સદગુરુ મહારાજે આ જ્ઞાન ગોદડીને ધોઈ અને સાફ કરી અને સદગુરુના ભગવાનની હારે પરણાવી અને એવો રથ લીધો કે ગુરુના પરતાપે મૂળદાસ બોલ્યા, હવે રથ આ વૈકુંઠ વળ્યા. આવી આ મૂળદાસ મહારાજની આ વાણી છે. આ વાણી માથે જેટલું મારાથી વર્ણન થયું, કઈ ક્ષતિ રહેતી હોય તો આ ગુરુના બાળકની ક્ષતિ, વાતમાં ક્યાંય મિસ્ટેક ન હોય, કારણ કે આપણેથી ખ્યાલ ન હોય, કોઈ બીજો શબ્દ આવી ગયો હોય તો કાઢી અને હારું હોય લેવાનું. જે કામનો વાત લેજો, નકામી વાત આઈના મૂકી દેજો. સતગુરુ